શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. જી મહારાજે માથે રહીને સંતો પાસે ગ્રંથો લખાવ્યા છે. એક બાજુ સત્સંગી જીવન મંદિરમાં રચાય ગઢપુરમાં, અને ભક્ત ચિંતામણી લખાય લક્ષ્મી વાડી. એમાં નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી પોતે બનાવી, હજી એમને ઓરડી છે. મહારાજની અક્ષર ઓરડી એમને નથી, નવી બની ગઈ, પણ નિષ્કુળાનંદ સ્વામીને એમને છે. લ્યો, એનો કોઈ કાંઈ કર્યું નથી, હજી સુરક્ષા કરીએ થોડી. જૂના નરિયા અને એમને છે. ત્યાં બેસી અને સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથ લખેલો છે. અને મહારાજ ગઢપુર મંદિરમાંથી અવારનવાર આવતા, જોતા અને બહુ પ્રશંસા કરતા. અને આપણા વડવાઓ આવા ગ્રંથોનો પાઠ કરતા. જો આપણા સંતો પાઠ કરે છે, એ ભક્તિ ચિંતામણી વાંચે છે, એ લાગઠ વાંચે ને આપણું નક્કી નહીં કાંઈ. સવારે આપણે 113મું પ્રકરણ વાંચીએ તો હવે 114મું વાંચીએ. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સ્વામિનારાયણ હરે, વંદુ હું ભક્ત વાડાકના જન વિશ્વાસી વિશેક, અચલ પ્રભુનો આસરો વળી ગ્રહી ન મૂકે ટેક, ઉદાર મનયતી ઘણા જેણે પ્રગટ પ્રભુ શું પ્યાર, ભોળે ભાવે ભજે હરી છડ કપટ નહીં લગાર. હવે વાડાક દેશ એટલે જામનગરની આજુબાજુનો દેશ ને એવું હશે. ગઢડાથી અમરેલી અને એ બાજુ છઠ્ઠા બાજુ જામનગર વાડાક દેશ કહેવાય. સૌરાષ્ટ્ર દેશ, વાડાક દેશ, કાઠિયાવાડ દેશ, ગુજરાત દેશ, આપણો કચ્છ દેશ, એમ અલગ અલગ પ્રાંતો છે. તો સ્વામી કે વાડાક દેશના હરિભક્તોના નામ લખવા છે. કેવા હરિભક્તો? વિશ્વાસી, ભગવાન શ્રી હરિનો અચળ આશરો, ટેક મૂકી પછી ટેક પકડી પછી મૂકે જ નહીં એવા હરિભગત. ઉદાર મનના, ભોળે ભાવે ભગવાનનું ભજન કરે. હા, ભગવાન મળ્યા પછી બીજી વાત જ નહીં. છળ કપટ બિલકુલ નહીં. એવા હરિજનના નામ લેતા આવે આનંદ, કહું સંક્ષેપે સાંભળો જેને સ્વામી મળ્યા સુખ કંદ. સ્વામી કે સંક્ષેપે કહું હોય એ બહુ વિસ્તારથી નહીં. વિસ્તાર કરે તો કેટલું જાય, આખા ગ્રંથ લખાય બીજા. સ્વામી સંક્ષેપ કર્યો હોય ને આપણે વળી એનથી સંક્ષેપ કરીએ, એવું બધું છે. બહુ ભક્ત બગસરે ગામા, કોડી હરિ પાલ સૂતરામા, રૈયો કાનો ભગો ઉકો રાણો, ભક્ત સંઘો ભગો કૃષ્ણ જાણો, ભક્ત વેલો મેં પોજો ધોજન્ના, કુરજી હરજી એ પાવન્ના, દેવસી આદિ દઈ સતવારા, ભક્ત નાઈ રાજો માવો સારા, નક્કી વૈશ્ય એક નાનબાઈ, વસ જન્નતે બગસરા માઈ. બગસરા ગામો વાડાક દેશમાં. ત્યાં આ બધા ભક્તજનો ભગવાન શ્રીહરિનો પ્રેમથી અને ભાવથી ભજન કરે છે. સ્વામી કે એવા ભક્તોના નામ લખતા મને ખૂબ આનંદ થાય છે. આપણે વળી અમુક ભક્તોની વાતો કરીએ છીએ. ભક્તજનો ખાલી નામ લેતા જાય તો હમુરો તમને મેળ ન પડે બિલકુલ. બગસરા ગામમાં 5 ભગત હતા, પૂજારી હતા, મંદિરના પૂજારી. મંદિરના પૂજારી હોય ને એ મહારાજનું ભજન કરે, સેવા ભાવથી ભગવાનની પૂજા કરે. હવે એ મંદિરમાં સૂતા હશે. હવે પૂજારી લગભગ મંદિરમાં નથી હોતા. અમે ગામડે જાય ને તે બંધ કરીને હાલે જાય, અમે એકલા મંદિરમાં હોઈએ. પછી એ કે અંદરથી ક્યાંક તમારે મંદિર અંદરથી બંધ કરવું પડે, સવારે વળી ખોલવા જવાનું. પછી કેટલાક પૂજારી કે તમારે ખોલવા જવાનું તો બારે તાળું બંધ કરતા જાય, અમે અંદર પડે. આવું છે બધું. હવે તો ભાઈ ફરક ઘણો પડી ગયો.
વર્ષો પહેલા મંદિરમાં માતાની માતા આ છોકરા પૂજાઓની ખીલીઓ પૂરી નથી થતી. એક એક ખીલીમાં 4 4 5 5 પૂજાઓ લટકતી. લ્યો હા, તમને ખબર હશે બધી. પછી મંદિરમાં પાણીની વ્યવસ્થા હોય, એ નાતા ધોતા ને પૂજા કરે તો અડધું મંદિર તો એ પૂજા કરતા હોય બધા. કથા વાર્તા થતી હોય એક બાજુ. અને હવે મંદિરમાં પૂજારી નથી હોતા કે મને બીક લાગી એકલાને. લો ઠાકોરજી હોય ને, હથવારો કરાવો કોઈ નથી આવતા. મારા હારા બધા ઘરે ઉઈ ગયા બધા. લ્યો મંદિરમાં વ્યવસ્થા કરી દો તોય પૂજારીને સથવારા માટે પણ નહીં. અને ખીલીઓ અહીંયા જો આપણી જૂની ખીલી ક્યાંક ક્યાંક દેખાય છે. પહેલાં ખબર આખી લાઈન ખીલીની હતી. હવે નવા મંદિરમાં ખીલી નીકળી ગયો છે. તમારા મંદિરમાં ખીલીઓ નથી ને? એક કે નહીં જો હું ટાઇલ જોડી દીધું બહાર, ખીટીયું જ ગઈ. લ્યો જોત જોતામાં ફરક કેટલો પડી ગયો. તો 5 ભગત હતા, મંદિરમાં સૂતા હતા. રાતના 12 વાગે શ્રીજી મહારાજ આવ્યા. હવે હોનાનો રથ લઈને ભગત જાગી ગયા. અરે મહારાજ અટાણે? તો કે મહારાજ કે બાજુમાં હળિયાદ કરીને ગામ છે, ત્યાં કને એક ભગતનો છોકરો એ બીમાર છે અને અમે એને તેડવા જઈએ છીએ. ડાયો કરીને છે, અમે એને ધામમાં લઈ જશું. તમને દર્શન દેવા આવ્યા હતા, મળવા એમ કહી ભગત તો મહારાજને દંડવત કરી લીધા. પછી મહારાજ રથ ઓચિતન ચલાવ્યો ને તો તુલસી ક્યારાના ખૂણામાં થોડોક અટકી રહ્યો ને ખૂણો તૂટી ગયો. અક્ષરધામનો રથ હોય એ ક્યાંક અટકે તો ખરો હારો. અને એના ચીલા પડ્યા રહ્યા અને મહારાજ હાલ્યા ગયા. સવારે 5 ભગત કે બાજુનું હળિયાદ ગામ, ત્યાં ભગતનો છોકરો હરિભાઈનો છોકરો ડાયો એ ધામમાં ગયો. હરિભક્તો તમને કેમ ખબર પડી? તો કે મહારાજ આવ્યા હતા રાતના, તેડવા એને આવ્યા હતા પણ મને દર્શન દીધા. જો તુલસી ક્યારનો ખૂણો જરાક તૂટી ગયો છે અને આ રથના શું ચીલા પડ્યા છે, ચીલા ગયો. સવારે હરિભક્તો આવ્યા કે ડાયો ધામમાં ગયો. સામેથી કીધું આ 5 ભગતે એ કે આ નિશાની છે કે શ્રીજી મહારાજ રાત્રે આવ્યા હતા અને મને દર્શન દીધા હતા. તો આ સંપ્રદાય એવો છે, મોક્ષ જો જોતો હોય ને તો નિર્દોષ ભાવે ભજન કરો, બસ બીજી વાત નહીં. પ્રેમાનંદ સ્વામી જેવા કીર્તનો, આ સંતો કીર્તનો લખ્યા. હે જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ, આજ ધર્મવંશીને દ્વાર. જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. રોકડું કલ્યાણ આ સંપ્રદાયમાં છે. આવી તો અનેક ઉજ્જવળ વાતો. લ્યો મુમુક્ષુના અંતરમાં શાંતિ આપે એવી વાતો આ સંપ્રદાયની. પણ અભાગ્યાને વિશ્વાસ ના આવે. લ્યો જેના કર્મ ફૂટ્યા હોય ને એને આ સંપ્રદાયમાં વિશ્વાસ આવે નહીં અને એવાનો મોક્ષે ન થાય. આવા ભક્તોના સામે કે હું નામ લખું છું, જેના તેના નથી લખતો. માલવણ ગામ છે, એમાં વૈશ્ય કલો ભગત, પુંજો ભગત. પછી ઘુઘરાલ ગામમાં લાધો સુથાર. માંડવ ઢોલરવા ગામમાં ઠક્કર વસ્તો. માંડવડમ નારણભાઈ એક હરિભગત. સનાડા ગામમાં ગોદડ મકવાણો અટક છે. સુડાવડ ગામમાં ગોરધન લુવાણો. દેરડી ગામમાં એની તો વાત આજે આપણે સાંભળી. સોનાર ભગત અને રૂપસીભાઈ કેવા હરિભગત. ગોધરા ગામે ગયા હતા કઈ કામ પ્રસંગે. રૂપસીભાઈ દેરડી ગામના. પછી ઘોડા ઉપર ચડીને, હવે તે દી આ રસ્તા નહીં, કેડીઓ હોય જંગલમાંથી જાતી હોય. આ જે રસ્તો ભૂલી ગયા. લ્યો ઘોર જંગલમાં આવી ગયા. અંધારું થઈ ગયું, ઘોડી ઊભી થઈ રહી. હવે ક્યાં જાઉં? તેથી જંગલમાં ચિત્તા વગેરે જનાવરો હતા. માણને ફાડી ખાઈને જનાવરોને મારી નાખ્યો. મહારાજને સંભાળ્યા એને. હવે જાવું ક્યાં? નથી ક્યાં રસ્તો સૂઝતો અને ઘોર જંગલ ઘીચ આવી ગયો. રૂપસીભાઈ મહારાજને યાદ કર્યા. થોડીક વાર થઈને ત્યાં માણસ આવ્યો. સાદ કરતો કરતો છે કોઈ માણસ ભૂલા પડ્યા હોય
એને અમે રસ્તો બતાવીએ છીએ કે ત્યાં રૂપસીભાઈ કે હું ભૂલો પડ્યો છું કે તો કે હાલો કે સરસ મજાનું મકન ઘોડીને ચારો નાખ્યો અને ભગતની અંદર લઈ ગયા. એ પાણીની સુંદર વ્યવસ્થા, ખાવા પીવાનું જમાડ્યું. ભગતને કે તમારે જેવા ભૂલા પડ્યા હોય ને ભૂલા, એની અમે સેવા કરીએ છીએ. અમે જંગલ ખાતાના માણસ છીએ, અમને રાખ્યા છે. કોઈ ભૂલા પડી ગયા હોય, તમે જંગલમાં ગયા છો, અહીંયા કને પલાસવા ગામ છે, પલાસવાથી અંદર એ આખું રણ છે. રણ ધાંગધ્રા બાજુ રણ અને આપણા કચ્છ બાજુ રણ, વચ્ચે એક ગૌશાળા છે. ગૌશાળા એક જ ગાયનો વંશ છે, જબરી ગૌશાળા છે. વાછડા દાડા જો નામ, વાછડા દાડા નામ છે. વરસાદ વરસે તો જંગલ આખું પાણીથી ભરાઈ જાય. રણ મહિનો ખણ ત્યાં જઈ ન શકાય. એ ચરો ભેગો કરી રાખ્યો હોય, એમાંથી ગાયો ખાય. 3000 તો આંખલા પડ્યા ત્યાં કને હો. અને એ કેટલી બધી ગાયો છે ને 7-8 હજાર, આટલી મોટી ગૌશાળા. દૂધ કોઈને વેચે નહીં, ગાય કોઈને વેચે નહીં, બીજી ગાયને રાખે નહીં, અને ગાય કોઈને આપે નહીં. આંખલા વાંખલા જી હોય પડ્યા છે. એક જ વેગડ એવી કરીને ગાયનું નામ હતું. સમજ્યા ને? એ ગાયનો પરિવાર. ચારે બાજુ રણ, માણસો સામેથી એ ગાડીઓ ભરી ભરીને ચરો નાખી જાય મફતમાં. લ્યો, આવી ગૌશાળા ચાલે છે. માણસો જે આવે એને માટે દૂધનો ઉપયોગ કરે, બાકી વાસણા પીવે અને મોજ કરે. બસ પૈસાનો ઉપયોગ બિલકુલ નહીં, ગાયનો બિલકુલ ઉપયોગ નહીં કરવાનો. આવું ચાલે છે. કોક દી નવરા થવાની ઈચ્છા થાય ને તો જોઈ તો આવજો, ગાયોના દર્શન કરવા જેવું હોય. પછી ઓલા માણસે રૂપસીભાઈના રાત્રે પગ દબાવ્યા. તમે થાક્યા હશો, સમજ્યા ને? પછી રાત્રે હુઈ ગયા, સવારે જાગ્યા, એ નાહી ધોઈને પરવાર્યા. અને પછી માણસ કે હવે જો અંજવાળું થયું છે, હાલો તમને રસ્તો બતાવો. રસ્તો બતાવ્યો. આમ સીધા હાલ્યા જાઓ એટલે બહાર નીકળી જશો જંગલમાંથી. પછી ભગત હાલ્યા, કોઈક માણસ મળ્યો, અત્યારે અહીંયા હમણાં ક્યાંક બેજુથી આવો છો? તો કે જંગલમાં છે ને એક વ્યવસ્થા. ઓલો કે જંગલમાં વ્યવસ્થા કાંઈ નથી, જનાવરો છે કે. પછી ફરી વાર ગયા, ત્યાં કને જોયું તો ઘોડાની લાડ પડી, તો બાકી મકન બકન કાંઈ નથી. તઈ ખબર પડી કે આ તો મહારાજ આવી ગયા. બોલો, શ્રીજી મહારાજ બંગલો બનાવ્યો, ભગતની વ્યવસ્થા કરી ખાવા પીવાની. રૂપસીભાઈને એમ તો બીજી વ્યવસ્થા કરી તો બધું બરોબર, પણ મહારાજ મારા પગ દાબી ગયા. પગ ભગવાન છે એ ભગતની સેવા કરે. બોલો, આવો ભગવાન આપણને મળ્યો છે હો. પછી તો ભગત સીધા ગઢપુર ગયા, મહારાજને મળ્યા અને રોયા. મહારાજ બીજું બધું ઠીક, પણ પગ શું કામ દબાવ્યા મહારાજ? લો, હું અપરાધમાં પડ્યો. મહારાજ કે ભગત છે ને એ અમારી સેવા કરે ને અમને ભગતની સેવા કરવાની મજા આવે. લો, હા, અમે ભગતના ભગત. ભગત ભગવાનના ભગત કહેવાય, અને ભગવાન છે એ ભગતના ભગત. હા, આવી તો સંસારમાં ઘણી બધી વાતો છે હો. ભક્તોની સેવા કરે ભગવાન છે એ. આગળ વધીએ તો ચરખે જન રામ કુભાર, દેરડી માહી સામો સોનાર, પીઠવા ઝાડે ખીમો પટેલ, ચૂડામાં ભક્ત વેલો વસેલ. પીઠવા ઝાડમાં ખીમો ભગત. એક એક ભગતની વાતો કરીએ તો જીવનું કલ્યાણ થઈ જાય. રાઘવાનંદ સ્વામીને ફરતા ફરતા એ ત્યાં બપોરનો સમય, લીમડાની છાયામાં બેઠા હતા. બાજુમાં એ ખેતરમાં કામ કરતો હતો. બપોરનો સમય થઈ ગયો, બળદને છોડ્યા, નીણ નાખી બાંધીને સાધુ નવીન જોયા હો. ખીમા ડોબરી અટકે નહીં, કણબી જ્ઞાતિના હતા. પછી નવા સાધુ જોયા ને સાધુ પાસે આવ્યા, બેઠા, વાતો ચીતો કરીએ. રાઘવાનંદ સ્વામી કે પટેલ, હરિનું ભજન કરવા જેવું છે. અત્યારે પૃથ્વી ઉપર સાક્ષાત ભગવાન પ્રગટ થયા છે. એનો આશ્રય કરો તો જીવનું કલ્યાણ થઈ જાય. બિચારો કોઈ પૂરોનો મુમુક્ષુ જીવ નિયમ ધર્મ લઈ લીધા હો. એક ઝાટકે બધું પંચવર્તમાન પાડવાના, ડુંગળી લસણ ખાવાની, પાણી ઘી ગેલ તાડીને શું ગાડીને વાપરવાનું, એમને નહીં વાપરવાનું, ગાળ કોઈથી બોલવાની નહીં. આ બધા નિયમો હો.
ભૂંડું ન બોલવાનું ને જીતી અચરો કચરો ખાવાનું નહીં ને શુદ્ધ જીવન ગાળવાનું. તિલક ચાંદલો ગળામાં કંઠી હાથમાં માળા દીધી, સ્વામી ભજન કરો સ્વામિનારાયણનું, અંતે ભગવાન તેડવા આવે. એટલે દુનિયામાં ક્યાંય નથી એવું અહીંયા કને છે. અને એ ખીમો ભગત થઈ ગયા, સત્સંગી પાકા. સત્સંગી તો થયા, પછી આજે આવ્યા ગામમાં. એ ગામ ચમક્યું એટલે આ નવો ધર્મ ક્યાંથી આવ્યો કે લ્યો, હકીકતમાં જૂનો ધર્મ છે હો. હા, બીજા બધા નવા ધર્મ કહેવાય, આ નવો નથી, આ જૂનો છે. કારણ કે શાસ્ત્રમાં જે આજ્ઞાઓ છે ને એ મહારાજે પડાવી છે. બોલો, આ સંપ્રદાયમાં ઋષિ મુનિઓ લખી ગયા, એ મહારાજે નવું કાંઈ નથી કર્યું. શિક્ષાપત્રીમાં એક વાત તમને, ઋષિ મુનિઓના શાસ્ત્રોને વિરોધ આવે એવી એક વાત તમને જોવા નહીં મળે હો. હા, શિક્ષાપત્રીમાં કે સત્સંગી જીવનમાં ક્યાંય પણ વ્યાસજીના શાસ્ત્રો આધારે આ સંપ્રદાય ચાલે છે. અને શ્રીજી મહારાજે ધર્મ પડાવ્યો છે, નવો ધર્મ બનાવ્યો નથી. પણ દુનિયા સમજે ને શું કરવાનું, પાલન કરતા કર્યા છે, ધર્મ પાલન કરતા. હવે ગામનો ગુરુ, પેલા એવું હતું, ગામે એક ગુરુ રાખ્યો હોય, ગુરુ, અને ગુરુની સેવા કરે હો. તે એક ગુરુ હતો, બાવો, ભભૂતિ લગાવીને બેઠો હોય, ભેં ભડકે એવું તિલક ચાંદલો કરે કપાળમાં, ને એ આખો દી ચલમ પીવે પડ્યો, પૂરો નશીલો સમજે ને. અને ઘોઘરી વાણીમાં બોલે, જે આવે ને આશીર્વાદ દેવો પડે, હિન્દીમાં આશીર્વાદ દે, અચ્છા હો જાયગા, આટલું બોલી લીધું. આવો ગામનો ગુરુ, એને તકલીફ પડી હો કે જો આ સ્વામિનારાયણનો ધર્મ આવ્યો તો લોકો બધા એને માનશે અને મને રોટલો ખાવા નહીં મળે. કે લો, એને એટલી જ ચિંતા હો, કલ્યાણ થાય કે ન થાય એના શિષ્ય એને કાંઈ ન પડી હોય, મારું પેટ પોસાશે નહીં. લ્યો, પછી તો વાંધો કર્યો, ખીમા ભગતને બોલાવ્યા, સત્સંગને કંઠી તોડવા માટે કોશિશ ઘણી કરી. પણ હવે આ ભગત કે મને તો સાચા ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, એ નહીં છૂટે. કે લ્યો, થાય તે કરી લ્યો. ગામના માણસે કેટલા વિરોધ કર્યો, પણ ખીમો ભગત કે હું ભગત સ્વામિનારાયણનો, મારા ગુરુ રાઘવાનંદ સ્વામી એણે મને વર્તમાન આપ્યા છે, એ વર્તમાન હવે નહીં છૂટે, ગમે તેમ કરો. કે બહુ માથાકૂટ કરીએ ગામના ગુરુએ, ભગત માન્યા નહીં. પછી તો આ બાવો પાડા જેવો હતો, આમ તો માતેલો પાડો હોય ને એવો હતો, સમજે ને. એક દિવસ ખીમા ભગતને હુરાવી ફગાવી નાખ્યા, અને ખાટલો એના 3 પાયા નીચે પથ્થર રાખ્યા, ને એક પાયો ભગતની છાતી માથે રાખીને મારો માથે નાચવા માંડ્યો. લ્યો, ભગત તો મહારાજનું સ્મરણ કરતા હતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એની છાતી લોઢા જેવી થઈ ગઈ, એને કંઈ દુઃખ નથી. પણ ભગવાન સહન કરે ભગતનું દુઃખ. ભગવાન બગાઈનું રૂપ લઈને આવ્યા અને બાવાના કાનમાં ઘૂસી ગયા. હો માય, બગાઈ આખી બગાઈ કાનમાં ઘૂસી ગયા, ને કાન એનો અંદરથી કોતરી નાખ્યો. અને પછી બાવાને પીડા થઈને રાડો કરે, હો મરી ગયા મરી ગયા મરી ગયા. શું મરી જા તું હાચે, સમજાના. બહુ દુઃખી થયો, કાનમાં કાંઈક પાણી નાખ્યું ને તેલ નાખ્યું ને ગમે એ નાખે ને અંદરથી કોતરી નાખ્યું. પછી તો માથામાં પીડા ઉપડી. પછી બાવો મંડ્યો આમને તેમ દોડા દોડ કરવા. એ ગામ ભેગું થઈ ગયું. ગામે કીધું આ ભગતનો અપરાધ નડ્યો, બીજું કાંઈ નથી ગયો. આ ભગત સ્વામિનારાયણનો એનો અપરાધ નડ્યો છે. એ આમને એમ દોડા દોડ કરતા કરતા બાવો મરી ગયો હકીકતમાં. અને ગામ આખાએ જોયું, પીઠવા ઝાડ ગામ. ગામના માણસો એમ થયું કે ભગત બાવો આમ બરોબર હતો, પણ ભગતનો અપરાધ કર્યો ને એ એને અપરાધ નડ્યો. પછી તો ભગતે વાતો કરી, હે સત્સંગ કરવા જેવો છે, આલોકમાં સુખી અને પરલોકમાં સુખી થવાય. કે આલોકમાં સુખે જીવવું હોય અને પરલોકમાં ભગવાનના ધામને પામવું હોય ને તો આ સત્સંગ સ્વીકારવા જેવો હોય. પછી આખું ગામ સત્સંગી કર્યો. પછી રાઘવાનંદ સ્વામી આવતા એ ગામમાં આવા ભગત થઈ ગયા ભાઈ. તેથી સંકટે આવા હતા. આજે સંકટ શું છે આપણે સત્સંગ કરવા, બોલો. સત્સંગ કરીએ એની તો આજે નામના છે ઉલટાની. ઉલટાના કેટલાક પોચા થઈ ગયા હવે. હો, કડક થવું જોઈએ એના બદલામાં. નિષ્કુળાનંદ સ્વામી કે આવા ભક્તોના નામ તમે સાંભળો, જીવનું કામ થઈ જાય. ભક્ત કૃષ્ણ આહિર હામા પર બરવાડે છે ડાયો સગર. લો, હામા પરમાં કૃષ્ણ ભગત આહિર, બરવાડામાં ડાયો
લાઠી ગામમાં સુંદરજી, વજેરામ સુથાર, આસોદર ગામમાં રૂડો ભગત, કણબી, હીરો, રત્નો આ બધા ત્યાં રહે. લુણી ગામમાં ત્રિકમ ભગત, વૈશ્ય લાધો આકડિયા ગામમાં રહે. ખંભાળિયા ગામ, એ ખંભાળિયા મને લાગે જામનગરની આજુબાજુ જ ક્યાંક આવ્યું હોય. ખંભાળિયા ગામમાં ભગત જીવુબાઈ, ધક્કુબાઈ, કાઠી તોરીબાઈ આ બધા સત્સંગ કરે હો. કુંકાવાવ ગામ છે, ત્યાંના ભક્તો ડાયો, વશરામ, આંબો, હીરો, રાજો, દેવસી, કણબી ભગત બધા આ બધા ભગત રૂડા ભગત કુંકાવાવમાં રહે અને એ મહારાજનું ભજન કરે હો. અમરેલી ગામને યાદ કરીએ, ગરડાથી કંઈક 100 કિલોમીટર છેટું થતું હશે. પુંજો પચાણ, એ તો ઠીક ખોજા જ્ઞાતિના મક્કન અને આમદ, મક્કન આમદ ખોજા સુજાણા. નિષ્કુળાનંદ સ્વામી કે મક્કન અને આમદ હો ખોજા જ્ઞાતિના હતા. બોલો, મુસલમાનો સારા હતા. એમ સારા તો હોય ને, ગમે તે જ્ઞાતિમાં સારા માણસો ને ગમે તે જ્ઞાતિમાં ખરાબ પણ હોય. હા, કોઈ જ્ઞાતિનું અપમાન કેવું કાંઈ નથી. વ્યક્તિ તો ગમે એવી હોઈ શકે હો. સમાજ એ સમાજ છે અને વ્યક્તિ વ્યક્તિ છે. આટલો વિશાળ સંપ્રદાય છે, એમાં કોઈક નબળા સબળા ન હોય. આજે હતા ને તે દી હોય ભાઈ. સંપ્રદાયનો શું વાંક ભાઈ? એ તો કલ્યાણ કરતા છે, એનો સિદ્ધાંત કલ્યાણ કરતા છે. કોઈક વ્યક્તિ ભૂલ કરી હોય ને એનાથી કઈ સંપ્રદાય દૂષિત ના કહેવાય. પણ એ જેને સમજણ ન હોય એ માથાકૂટ કરે. અમરેલી શેર જેવું ગામ હો, વિશાળ. આમ ગામનું જબરું ગામનું. તમારું ગામ છે ને સુખપુર છે ગામનું, પણ શેર જેવું કહેવાય. જેને છે ને એટલે જબરજસ્ત. કેટલીક શેરી વસ્તી મને લાગે અધો ત્યાં આવીને વસ્તી હશે, હું માનું. કેટલાક કે ઘણા બધા માણસો છે અમારા ગામમાં. હવે આ બે સગા ભાઈ હો, આમદ અને મક્કન નોકરી કરતા હતા. આમ તો જમાદારની નોકરી કરતા હતા ગાયકવાડી સરકારમાં. રજાનો દિવસ હશે, બપોર પછી અટાણે બેઠા હશે, ખાટલામાંથી બેઠા બેઠા વાતો કરતા હતા હો. એમાં અહમદ મક્કનને કહે, ભાઈ હમણાં એક નવી વાતો સાંભળવા મળે છે કહો, સ્વામિનારાયણ. અને સ્વામિનારાયણની બહુ ચમત્કારી વાતો સાંભળવામાં આવે છે. અને હિન્દુ લોકો એને ખુદા કહે છે. જોકે આપણા કુરાનમાં એમ લખ્યું છે કે ખુદા પૃથ્વી ઉપર આવતા નથી. તો કોઈક મોટા પુરુષ હશે, નહીંતર આવી ચમત્કારની વાતો ક્યાંથી હોય હો. એ હજારો માણસો એને માને છે. તો આપણે તપાસ કરવી જોઈએ, અથવા તો એને મળવા જવું જોઈએ. એવા પેગંબર હોય આ પૃથ્વી ઉપર તો આપણે મળવું જોઈએ. મક્કન કે મળવું જ જોઈએ, કે હાલો જઈ મળીએ, તપાસ કરીએ. બંને ભાઈએ નક્કી કર્યું છે ગઢડામાં, નામ સાંભળ્યું હતું, અને છેટ ગઢડામાં મળવા માટે જાઓ. આવું હોતા કરતા કે વાતું કરતા કરતા મક્કન કે આપણે જઈએ તો ખરા, પણ ઓળખીએ કેમ, ખબર કેમ પડે આ ભગવાન હશે એમ, અને કસોટી કેમ કરવી? એટલે અહમદ કે જો આપણી પાસે બગસરાની નવી પછડીઓ છે હો, એક લાલ છેડાવાળી અને કાળા છેડાવાળી હો પછેડીઓ લઈ જઈએ, બિલકુલ નવી છે. આપણા નામ લઈને બોલાવે અને આપણી પાસે પછેડીઓ માગી લે ને તો આપણે સાક્ષાત ભગવાન માનવાના અને એ કેમ કરવાનું. કહો બીજે દિવસે નીકળ્યા સવારના પોરમાં ઘોડા ઉપર ચડીને ગઢપુર જાઉં. બપોરનો સમય, બે ભાઈઓ ત્યાં કને ઘોડા વ્યવસ્થિત ક્યાંક બાંધી અને આવ્યા ગઢપુરમાં. લીમ વૃક્ષો નીચે મહારાજ મોટી સભા ભરી છે. એ એક બાજુ સંતો બેઠા છે, હરિભક્તો, દૂર બહેનો, વિશાળ સુંદર સભા. મહારાજ મજાની વાતો કરે છે. ઓલા બે જણા સભાની પાછળ આવીને ઊભા રહ્યા હો, અને મહારાજની દ્રષ્ટિ પડી બે મુસ્લિમો સામે, મક્કન અને અહમદ. મહારાજ નામ લઈને કે હે અહમદ, મક્કન, ઊભા શું છો? કે આવો અહીંયા કને. ક્યાં સુધી ઊભા રહેશો? કે આવો મારી પાસે, અમે તમારી રાહ જોઈએ છીએ હો.
પહેલાં તો નામ લીધા ને એટલે આશ્ચર્ય થઈ ગયું, આપણે નામથી બોલાવ્યા હો, આ નામને બહુ મજા આવે ભાઈ. કોઈકને નામ આવડતું ને આપણું તો આપણે મજા આવી જાય, મારું નામ આવડે છે લ્યો. અને પછી આવ્યા મહારાજ પાસે. મહારાજ કે કેમ? તો કે અમે તમારું નામ સાંભળ્યું હતું એટલે તમારા દર્શન કરવા માટે આવ્યા છીએ. ઓલા બે ભાઈ કે હો. મહારાજ કે સાચું બોલો તો, દર્શન કરવા આવ્યા હો કે અમારી કસોટી કરવા આવ્યા હો? હે, જોવા આવ્યા છો ભગવાન સાચો છે કે ખોટો છે? ઓલિયાને આશ્ચર્ય થઈ ગયો કે શું વાત કરે છે. કે મહારાજ કે અમારું પારખું લેવા માટે આવ્યા છો ને, તો બગસરાની જે પછેડીઓ છે ને તમારી પાસે, કાળા છેડાવાળી અને લાલ છેડાવાળી, એ બે અમને આપી દો. કે આટલું માગી પછેડી એટલે ઓલિયાને તો કામ થઈ ગયું, આ તો સાક્ષાત ભગવાન કે ખુદા, નહીં તરા ખબર કેમ પડે હો. મહારાજના ચરણમાં પછેડી મૂકી પછી મહારાજ કે બોલો હવે અમે ખુદા ખરા કે નહીં? એ કયો. ઓલા કે સાક્ષાત તમે ખુદા હો, ભલે કુરાનમાં લખ્યું ખુદા ન આવે. મહારાજ કે કુરાનમાં લખ્યું હશે પણ ગીતામાં લખ્યું છે હો, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, ભગવાન આવે છે હો. ભાગવતમાં લખ્યું હોય, અનેક શાસ્ત્રોમાં લખેલું છે. કે ઓલ્યા કે અમને તમારે શરણે લ્યો કે હો, અમારા સંકલ્પ બધા પૂરા થયા, તમે સાક્ષાત ભગવાન છો. કે મહારાજ એના માથા ઉપર હાથ મૂકી અને કંઠી બાંધી હો બે જણાને, અને નિયમ ધર્મ હો. મહારાજ કે તમને થોડીક તકલીફ પડશે, કારણ કે તમારી સમાજ મટન માંસ ખાતા હોય, તમારાથી કાંઈ નહીં થાય. બોલો, પાણી ઘી તેલ ગાડ્યા વિના નહીં વપરાય, કોઈ જીવની હિંસા નહીં થાય, દારૂ માંસ ડુંગળી લસણ કાંઈ નહીં ખવાય, તો અમારો સત્સંગ કરાય. ઓલ્યા કે પ્રભુ તમે જેટલું કહેશો ને બધું પાડશું. લ્યો શું પણ અમારું કલ્યાણ થાય. મહારાજ કે નિયમ સત્સંગના જો પાડો તો ચોક્કસ કલ્યાણ થાય. સત્સંગી સ્વામિનારાયણનું નામ અને માળા ભજન કરે, નોકરી કરે, બાકી સત્સંગ કરે. પછી તો એની નાત ઘણી બધી નડી છે એને, નાત ગમે એટલી નડે, પણ અમને જે સત્સંગ મળ્યો છે ને, એ એક જ જિંદગી દુઃખ ભોગવાનું ને, મરી ત્યાં સુધી, પછી તો નહીં ને. સમાજને કહી દીધું એની હો, તમને જેમ કરવું એમ કરો, અમે સત્સંગ મૂકવાના નથી અને નથી. પછી તો સમાજે એને નાત બારા કર્યા હો, પણ સત્સંગ ન છોડ્યો. આખી જિંદગી સત્સંગ કર્યો. એ મહારાજનું દિવ્ય ભાવથી ભજન કર્યું અને અંતે શ્રીજી મહારાજના ધામમાં ગયા. બોલો, આપણે દિવ્ય ભાવ આ સત્સંગમાં રાખી અને સત્સંગ કરવાનો છો. દિવ્ય ભાવ જો સત્સંગમાં નહીં આવે ને, ત્યાં સુધી જીવ છે ને માયા થકી છૂટો નહીં થાય. ભક્તજનો, કોઈના પ્રત્યે ઈર્ષા ભાવ, અદેખાઈ, ગમે તે દુષ્ટ ભાવના અન્ય પ્રત્યે, એ બધું ભૂલી જવું પડશે. ત્યાં ભગવાન પ્રગટ થશે આપણી સામે, નહીંતર ભગવાન પ્રગટ નહીં થાય. જો મહારાજને નાત જાત કુજાત કાંઈ નથી, ગમે તે જ્ઞાતિનો હોય, બસ નિયમ ધર્મ પાડો, અંતે હું તેડવા આવીશ. કે મહારાજ કીધું છે, અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદે નહીં બદલે તે સહુજનને જણાવવું. આવીશ ચોક્કસ, તેડી જઈશો. તો આવા બધા ભક્તજનો અમરેલી ગામમાં હો, કણબી, ભગત, પર્વતભાઈ વગેરે. ચાંપથડ કરીને ગામ છે, રામપદમો કણબી એ ભગત ત્યાં કને રે. ધારી ગામમાં મેરામ માંજરિયો, જેણે સમજીને સત્સંગ કર્યો, સમજીને સત્સંગ કર્યો. રાઘવજી ધનો તુલા ધાર, દ્વિજ કચરો ધારી મોઝાર, નાથો વસતો ભક્ત વણિક, રબારી દેવદાસ છે એક, હરિજન રૂડા રાણી બાઈ, એહ આદિજન જીરા માઈ. આ જીરા ગામમાં બધા. ધામલેજમાં લાખો પટેલ અને લખુચારણ લોઢવા મારે. લોઢવા ગામમાં લખુચારણ ડોસી હતી હો. હા, બે ચેલા બનાવ્યા હતા. કોણ? બાળાનંદ ને વિઠલાનંદ. એની આખી જોક હતી, ઘણી બધી ભેંસો હતી. આત્માનંદ સ્વામીની ચેલી હતી. આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીના ગુરુ, દીક્ષા લીધી હતી, નિરાકારવાદી હતા. તમને વાતની તો ખબર છે ને એટલી.
પછી શું થયું, રામાનંદ સ્વામી આવ્યા હો, 1 મહિનો રોકાણા, સાધના કરાવી, પ્રકાશ દેખાણો, પણ ભગવાન દેખાણા નહીં. એટલે રામાનંદ સ્વામી આમ અયોધ્યામાં રામ શર્મા નામ હતું, અને અહીંયા આવ્યા ગોપનાથમાં આત્માનંદ સ્વામીને ગુરુ બનાવ્યા. ભગવાન શ્રી કૃષ્ણની સાકાર ઉપાસના હતી અને ગુરુ કે ભગવાન તો તે જ છે, જ ભગવાન છે. આકાર માત્ર માઇક કહેવાય, કે મિથ્યા કહેવાય, ભગવાનનો કોઈ આકાર ન હોય. પછી રામાનંદ સ્વામીને બહુ દુઃખ લાગ્યું અને ગુરુ મૂકી દીધા. એ પછી શ્રીરંગ ક્ષેત્રમાં ગયા, સિદ્ધ દેહમાં રહેલા રામાનુજાચાર્ય એને ગુરુ બનાવ્યા. રામાનુજાચાર્ય સ્વપ્નમાં દર્શન દીધા અને 12 તિલક કરાવ્યા અને દીક્ષા આપી. હો, પછી સત્સંગ કરતા હતા. એમાં શ્રીરંગ ક્ષેત્રમાં જૂના ગુરુઓ રામાનંદ સ્વામી પાસે ઘણા શિષ્યો આવે એટલે ઈર્ષા દેખાઈ હતી, એમાં તકલીફ થઈ. રામાનંદ સ્વામી બાહ્ય ચિહ્નોનો ત્યાગ કરી અને ત્યાંથી વૃંદાવનમાં ગયા અને ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને દર્શન દીધા અને એણે એમ કીધું કે તમારા નામ ઉપર તમે સંપ્રદાય સ્થાપના કરો. એટલે ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી. રામાનંદ સ્વામી સાકાર ઉપાસના, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ 4 પાયો, અને રામાનુજાચાર્ય જે સિદ્ધાંત વિશિષ્ટાદ્વૈત મત સ્થાપન કરેલો એ જ્ઞાન પ્રવર્તાવ્યું. ફરતા ફરતા રામાનંદ સ્વામી પાછા ગોપનાથ મહાદેવ આવ્યા. હો, અને આત્માનંદ સ્વામી જે જૂના ગુરુ એને મળ્યા. ચર્ચા થઈ, ભગવાન સાકાર કે નિરાકાર. ગુરુ આત્માનંદ સ્વામી કે ભગવાન નિરાકાર છે અને રામાનંદ સ્વામી કે ભગવાન સાકાર છે. કે શાસ્ત્ર પ્રમાણે બેની જબરજસ્ત ચર્ચા થઈ અને એમાં ભગવાનને સાકાર બનાવવા માટે રામાનંદ સ્વામી એની જીત થઈ અને આત્માનંદ સ્વામી થોડાક હાર્યા. એટલે આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીનો મત સ્વીકારી લીધો. અદ્વૈત મતને માનતા હતા અને હવે એણે વિશિષ્ટાદ્વૈત મત સ્વીકાર્યો, આત્માનંદ સ્વામી. અને આત્માનંદ સ્વામી પોતાનો આખો સંપ્રદાય એ રામાનંદ સ્વામીને સોંપી દીધો. આત્માનંદ સ્વામીની પરંપરામાં સમાધિઓ આવતી હતી, બહુ લાંબી કથા શાસ્ત્રોમાં લખાયેલી છે. પછી બધા શિષ્યો, આહિર શિષ્યો વધારે હતા, એને બધાને બોલાવીને કીધું, જો હવે હું ભગવાનના ધામમાં જઈશ. આત્માનંદ સ્વામી કહે, હો, આટલા દિવસ આપણે અદ્વૈત મતને માનતા હતા, એના કરતાં વિશિષ્ટાદ્વૈત મત છે ને એ ભગવાનને પામવા માટે શ્રેષ્ઠ છે. કે લ્યો, કોઈ ખોટો મત છે એવી જરૂર નથી એમ કહેવાની, પણ રામાનંદ સ્વામી જે માને છે અને એ કહે છે એ બધું સત્ય છે. પોતાના તમામ શિષ્યો રામાનંદ સ્વામીને આપી દીધા, પોતાની ગાદી રામાનંદ સ્વામીને બેહારી દીધા. અમારા શિષ્યો આખો પંથ તમારો. અને આત્માનંદ સ્વામી ધામમાં ગયા. અને રામાનંદ સ્વામી પછી આ વિશિષ્ટાદ્વૈત મત જ્ઞાન પ્રસરાવ્યું. એમાં લગભગ બધા માની ગયા, પણ આ ડોસી માની નહીં. લોઢવામાં લખુચારણ ડોસી એ શું માન્યું, એ કે ઘેઢે ગઢપણે કે ગુરુની બુદ્ધિ નાઠી, તો રામાનંદનું બધું કયું કર્યું, જૂનો મત મૂકી દીધો, કે પોતે અદ્વૈત મતમાં જ રહી, ન માન્યો. એટલે એ લોઢવા ગામમાં જ રહેતી હતી. રામાનંદ સ્વામી પછી કાંઈ માથાકૂટ એની બહુ કરી નહીં. આપણા ઈષ્ટદેવ નીલકંઠ વર્ણી ભગવાન ફરતા ફરતા લોઢવામાં આવ્યા અને લખુચારણ ડોસી આમ બ્રહ્મજ્ઞાની હતી, મારી જ્ઞાન જબરજસ્ત, શાસ્ત્રોનું જ્ઞાન ઘણું બધું. મહારાજની સાથે જબરજસ્ત ચર્ચાઓ થઈ પાછી આ બધી ગુરુની ને વાત કરી રામાનંદ સ્વામીની ને. પછી શ્રીજી મહારાજે ભગવાન સાકાર છે એની એવી વાતો કરીને ત્યાં ડોસી હારી, સમજ્યા કે નહીં, મહારાજની આગળ. અને લખુચારણ ડોસી મહારાજનો મત સ્વીકાર્યો, સમજ્યા ને. મહારાજ રાજી થયા, માગવાનું કીધું. એ કે આ મારી બધી ભેંસો ને બધી છે ને એ અજર અમર રે એવું વરદાન દો. મહારાજ કે એવું વરદાન ન મગાય, આ દેહ અજર અમર નથી રહેવાનું. કાંઈ અજર અમર રહેવાનું છે દુનિયામાં? આ બ્રહ્માંડે મરી જવાનું એક દિવસ, અજર અમર થોડું થવાનું. આવું થોડું મગાય, ગાયો ભેંસો કોઈ દી મરે નહીં. મહારાજ કે આ વસ્તુ શક્ય નથી, કે ભજન કરો તો જીવનું કલ્યાણ થશે. આવું લખુચારણ ડોસીને સમજાવી અને મહારાજ ત્યાંથી આગળ નીકળ્યા છે. ત્યાંથી ભક્ત વીરો સુતાર માનું બાઈ, વસે ક્ષત્રિય ડોળાસા માઈ. આ તો છે દીવ બંદર જમણ ગામણ આવી ગયા. ડોળાસા ગામ થોડુંક દૂર છે રોડથી ને ગામથી. એક સરસ મજાની જગ્યા છે. નીલકંઠ વર્ણી ફરતા ફરતા પણ ડોળાસા આવ્યા હતા.
બહુ મજાની વાત છે, એ તમને કહી દઉં. ડોડાસામાં એક ભરવાડા ભગત રે, ભરવાડ ભગવાન મળે એવી આશાથી સદાવ્રત ચલાવે છે. એ જે આવે ને માણસો એને જમાડે. ભરવાડ છે, પૈસા ટકા મળી રહે અને સદાવ્રત ચલાવે છે. ભાવના સાચી એટલે ભગવાન એક દિવસ નીલકંઠ વર્ણી આવી ગયા એના સદાવ્રતમાં. તેથી એના ગુરુ પણ આવ્યા હતા. ભરવાડના ગુરુ, ભરવાડ જ હોય ને, હશે કોઈ ગુરુ આવ્યા હતા. એ સદાવ્રતમાં જમવાનું તો મહારાજ કે જો અમે સ્વયં પાચીએ. હવે કારણ કે એ બનાવતા બધું શુદ્ધ હોય ન હોય, અમને લોટ દો, અમે રોટલો હાથે ઘડી લેશું. એટલે બધું સીધું આપ્યું એ ભરવાડે. મહારાજ રસોઈ બનાવીને પોતે જમી લીધું અને ગુરુ આવે તો એને પોતે જમાડ્યું, ભાવથી જમાડ્યું. ભરવાડનો ભાવ એટલો ગુરુને એવું ખવડાવ્યું, બરાબર પેટમાં હેલું થઈ ગયું ખાવાનું, સમજ્યા ને. રાતના નીંદ ના આવે. તમને કોઈ દી અનુભવ થયો છે કંઈક જમવા ગયા હો અને બહુ હારામાં હારું હોય અને બહુ પ્રેમી મળી જાય જમાનાર, પછી ફૂલ પેટ થઈ જાય તો અમુક સમય સુધી નીંદ ના આવે, સમજ્યા ને. ઘણું થઈ જાય તો એ બધું માપસર હોવું જોઈએ તો થાય. તે ભરવાડના ગુરુને જમવાનું થઈ ગયું હેલું. પછી એક ઓરડામાં બે એને ગાદલા નાખી દીધા, મહારાજને માટે અને ગુરુ માટે, ઓલા ભરવાડે. પછી બે હૂતા રાતે. તો ઓલા ભરવાડને જમવાનું હેલું થઈ ગયું તો રાતના નીંદ ના આવે. એટલે ભગવાનને યાદ કરે, હે રામ, હે રામ. મહારાજ કે કાં શું કામ એ ગયો? એમ બોલે, મહારાજ બોલ્યો રામ કે ને, મહારાજ બોલે કાં શું કામ છે? તો ઓલે બોલ્યો નહીં ગુરુ કાંઈ. વળી થોડી વાર થઈ, નીંદ ના આવતી, હે રામ. જો મહારાજે એનો ગુણ જોયો કે રાત્રે સૂતા સૂતા ભગવાનનું નામ લે છે. નીંદ ભલે નથી આવતી પણ ભગવાનનું નામ લે છે. આપણે ક્યારેક નીંદ ના આવે તો શું કરી કોતા? શું કરીએ આપણે? છેલ્લે ભાઈ મોબાઈલને જોઈએ. કથા સાંભળજો, કથા નીંદ આવી જશે. હવે એને ભગવાન આભારવાની ટેવ હતી ને, એ એટલી ટેવ જોઈને મહારાજ એના ઉપર પ્રસન્ન થયા. ત્રીજી વાર કીધું, હે રામ. મહારાજ કે કાં બોલો ગુરુજી શું કામ છે? પછી તો ગુરુજી ખીજાણ. શું ખીજાણા? कि मैं तो राम को पुकारता हूँ, कि तुम सोते रहो, के तुमको क्या बुलाता हूँ? महाराज के हम और राम अलग नहीं है, हम दोनों एक ही है. રાતના 12 વાગે ભરવાડના ગુરુને રામ રૂપે દર્શન કરાવેલો. પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો. ખાલી એટલો ગુણ જોયો કે રાતના સૂતા સૂતા ભગવાનનું નામ લેતા હતા. હા, આપણે આવી ટેવ પાડવાની, ભગવાનનું નામ લીધા કરવાનું. કાંઈક સંકટ આવે, દુઃખ આવે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મુખમાંથી શબ્દ નીકળવો જોઈએ. પછી તો ઓલો ભરવાડ ગુરુ જાગી ગયા કે जिसके लिए मैंने भेख लिया वो तो मेरे पास होतो है, કે લ્યો રામ ભગવાન રામ રૂપે દર્શન દીધા. ભરવાડને જગાડ્યો, અલ્યા દર્શન કર, દર્શન ભગવાન આવ્યા છે. આવી લીલા શ્રીજી મહારાજ ડોડાસામાં કરેલી. ત્યાંના ભક્તોના સ્વામીએ નામ લખ્યા. દીવમાં નાઈ રામો સુંદર, કલ્યાણ હરિને પીતાંબર. જન એક પાર્વતી બાઈ, જેને પ્રભુ શું સાચી સગાઈ. શેઠ કૃષ્ણજી લક્ષ્મી ચંદ, રાજબાએ ભજ્યા ગોવિંદ. પ્રેમબાઈ રતનબાઈ નામ, ડોસો માળી વસે દીવ ગામા. દીવ બંદર કહેવાય છે. ગયા કોઈ દિવસ? આમ તો યાત્રાનું સ્થળ કાંઈ નથી ત્યાં કને. આ બાજુ સામતેર ને બધું છે ને, તુલસી શ્યામ ને એ સાઈડમાં ક્યાંક આવ્યું. એકવાર પ્રવાસ લઈને ગયા હતા છોકરાનો, એ દીવ બંદર જોયું. દીવ બંદરની વાત વચનામૃત કાર્યાણીનું 6ઠું દિવાળીનો દિવસ હતો અને દીવ બંદરના પ્રેમબાઈ મહારાજની પૂજા કરી છે. અને મહારાજ ઊભા થઈને બાઈઓની સભામાં ગયા છે અને પૂજા સ્વીકારી છે. અને મહારાજ કે અમે કોઈ દિવસ કોઈની આવી રીતે અમે પૂજા સ્વીકારી નથી. એનું નામ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું. કેવા હતા એ પ્રેમબાઈ? મહારાજ સંતો પાસે સાંભળીને સત્સંગ કર્યો હતો. મહારાજને જોયા નતા પણ મહારાજને અર્પણ કરવાના દાગીના સરસ મજાના એને બનાવ્યા હતા. અને એમાં કોઈ છેતરપિંડી વાળો આવ્યો અને સજાનંદ સ્વામી જેવું રૂપ લઈને ઘોડા માથે ચડીને એવા કપડાં આ બધું કરી બેચાર પાર્ષદોને ઊભા કરીને મારો આવીને છેતરી ગયો. લ્યો દાગીના બધા લઈ ગયો ઉતાવળ છે એમ કરીને. હવે આને બહુ ભાવ જબરો પ્રેમબાઈને, તે બધો શણગાર આપી દીધો એને. લ્યો
પછી ખબર પડી કે શ્રીજી મહારાજ તો આવ્યા જ નથી દીવ બંદરમાં, ખોટો કોઈક આવી ગયો, કોઈક છેતરી ગયો, બરાબર ના. તોય પાછા પ્રેમભાઈ એટલો ને એટલો ખર્ચો કરીને એવા ને એવા દાગીનાને મહારાજને માટે શણગાર બનાવી અને કારિયાણીમાં શ્રીજી મહારાજ દિવાળી અને અન્નકૂટનો ઉત્સવ ઉજવેલો એમાં આવ્યા અને મહારાજને આ દાગીના અર્પણ કરે. નહીંતર છેતરાઈ જાય તો ઘણી વાર એમ કે હવે પડતું મૂકો ને, એમ નહીં હો. સાચો ભાવ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ એવા જ ઈ બાઈ છે હો દીવના. અનુપ ભક્ત છે ઉનામાં હેતવાડા હંસરાજ ભાઈ, ઉદ્ધવ શેઠ વેલસી ગણેશ જેઠો ભક્ત હરિનો હંમેશ. આ બધા ભક્તો સોના, અવલ ને માણકબાઈ વણિક જ્ઞાતિમાં આ બધા ઉનામાં રહે ભક્તજનો. કાંધી ગામ છે, ત્યાંના કુંભાર દેશુર, બીજું કુળ સમૂળું અસુર. કુંભાર જ્ઞાતિનો એક જ ભગત, બાકી આખું કુળ અસુર જેવું, છતાંય અંત સુધી મહારાજનું ભજન કર્યા. બીજા રૂગનાથ, તુલસી શેઠ, આ બધા ભક્તો. સામતેર ગામમાં વાઘો, વાલો, આ બધા હરિભક્તો. ગાંગડા ગામમાં વાઘજી, ત્રિકમ, રૂડા ભગત. ટીંબી ગામમાં કોળી ભગત, પર્વતભાઈ, જોગો, આ બધા ટીંબી ગામમાં રહીને હરિનું ભજન કરે હો. કોળી રામ વીરો સુરદાસ, મોટા ભક્ત મોલી ગામે વાસ. વિપ્ર વીરો રામજી સુજાણ, સોની લોમો લાખો જીવો જાણ. કાનો લોમો બાબરિયા બે ભાઈ, ભક્ત એ આદિ ડેડાણ માઈ. કાળુ કાળો લોમો ખીમો ધીર, વસે બાર પટોલી આહીર. કાળુ ભગત, એની વાત બહુ મજાની તમને કહી દઉં વચમાં મજાના. શ્રીજી મહારાજને દાદા ખાચરના લગ્ન કરવા હતા. વાત તો તમે સાંભળી હશે બધા, ફરી વાર બીજા લગ્ન, પહેલા લગ્ન નહીં. દાદો ખાચર આમ તો ના પાડતા હતા. મહારાજ કે મારે તને પરણાવો જ છે કે ભાઈ રાજા સોંપી ગયા હતા. મહારાજ દીકરો માનતા, દીકરાને પરણાવવો જોઈએ ને. જોકે એના ઘરના હતા, એને કોઈ સંતાન નહોતું, કુંવરબાઈ લગભગ હતા. એને જ મહારાજને આગ્રહ કર્યો હતો કે તમે દાદા ખાચરને બીજી પરણાવો, આ ગરાસનો કોઈ વારસદાર નહીં હોય તો કેમ થશે. મહારાજને દીકરો દેવો તો એને પણ દઈ શકે, પણ મહારાજને લીલા કરી હતી. દાદા ખાચરને કીધું તમે પરણો. અને દાદા ખાચરને તો સંસાર ઝેર જેવો હો, મારે પરણવું નથી જ. કે મહારાજ કે મારે પરણાવવો જ છે કે ના ન પડે તારેથી કયો. તો દાદો ખાચર શું કીધું, પરણવું ખરો પણ મારી જાનમાં સાધુ હાલે તો. સાધુ કોઈની જાનમાં જાય નહીં. એટલે દાદા ખાચર નક્કી કર્યું મારે પરણવું પડશે નહીં. પરણવું તો કે મારી જાનમાં સાધુ હાલે. હા, ગીતો સાધુ ગાય, ગાડામાં સાધુ બેઠા હોય. મહારાજ કે દાદા મને કોણ જાણે છે, હું ભગવાન છું. ભગવાન પુરુષોત્તમ નારાયણ, દુનિયાને એ બતાવી દઈશ કે જાનમાં સાધુને લઈ જાય તો. અને એ લીડા કરી મહારાજ. એમાં છોકરી ગોતવી હતી ને, દેશી ઘણા બધા હોય ને, મહારાજ ગમે ત્યાંથી ક્યાંક હાથો લગાડે ને લગ્ન તોડાવી નાખે. લો આજે કોઈક માણસ હોય ને એવા આડીઓરી વાતો ભરાવી અને સંબંધ થતા હોય ને તોડાવી નાખે. કેટલી માથાકૂટ થઈ. મહારાજ એ ઉપાધિ મળે છોરી ગોતવાની. મહારાજની લીડા જુઓ તમે, મેળ ક્યાંય પડતો નતો. પછી મહારાજા કાળુ વાવડીઓ હતા હો, બાર પટોલીના. મહારાજ કે આ એક કામ છે કે મહારાજ એ કામ હું કરીશ કે હાર મારી છોરી ગોત દઉં. લ્યો દાદા ખાચર માટે. અને કેટલું છેટું ગામ ભટ્ટવદર, એ બાર પટોલીની આજુબાજુ આવ્યું. ત્યાંથી એક છોરી વરુ જ્ઞાતિ, આમ ક્ષત્રિય, દાદા ખાચર કહેવાય, વરુ જ્ઞાતિ કહેવાય. તો એમાં જસુબાઈની સાથે પછી મહારાજના લગ્ન કરાવ્યા છે. આ કાળુ વાવડિયા. એ લીડા તો ઘણી મોટી છે, નથી કરવી આપણે બધી. એકવાર કાળુ વાવડિયાને એવો પ્રસંગ બન્યો કે મહારાજના દર્શન કરવા માટે આવતા હતા. વાંસળીમાં રૂપિયા ભરીને, એ કેળમાં બાંધેલી, પણ હવે ક્યાંક પેસા પાણી કરવા કે નાવા ક્યાંક ગયા હશે ને એને રાખી ભૂલાઈ ગઈ. પછી છેટ ગઢપુર આવે ને ત્યાં યાદ આવ્યું કે આ તો વાંસળી ભૂલાઈ ગઈ. લ્યો કપડાની વાંસળી થતી હોય, એમાં પૈસા ભરીને કેળમાં બાંધી દે. નાવા ધોવા ક્યાંક રહ્યા ને આ રહી ગઈ. એ તો કોઈક ઉપાડી જાય રસ્તામાં.
મહારાજે એને કેવી રીતે હાંચવી? એક ભેં એના ઉપર પોદરો કરી ગઈ લ્યો, અરે પોદરાની અંદર હંતાઈ ગયો. મહારાજ પાસે આવે ને ત્યાં યાદ આવી કે મહારાજ વાંસળી રહી ગઈ, એમાં રૂપિયા હતા, સંતોને જમાડવા હતા. મહારાજ કે તમે જ્યાં રાખી છે ને એ જ પડી છે કે એ પછી આવ્યા ને તો એ જ પડી હતી. લાઈટો ચાલુ કરી નાખો. વાંસળી એ જ પડી હતી લ્યો. તો ભગતની રક્ષા ભગવાન આવી રીતે કરતા હોય છે. ટેકવાળા ભગત જોઈએ. પછી રામપુર ગામ છે, ભગો ને સુમરો ને આ બધા ભક્તો બધા. રાજુલા ગામમાં રાજગર મૂળો વિઠ્ઠલ રૂડા ભગત. રાજુલામાં નાગદાન સોની, નાગદાન સોની સોની જબરો. લાડુ દાનજી ફરતા ફરતા ભુજમાં ભણીને ક્યાં પહોંચ્યા? ભાવનગર. અને ભાવનગરના રાજાને રાજી કર્યા. ભાવનગરનો રાજા એટલે જબરો રાજા, અઢાળ ભાવેણાનો ધણી કહેવાય. ઈયા લાડુ દાનજીને શણગાર કરવા માટે આને બોલાવ્યા, નાગદાન સોનીને, કે આને શણગાર કરો છે, માપ લઈ લે કે. હવે નાગદાન સોની લાડુદાનજીનો માપ લેવા માટે ઊભા થયા. નાગદાન સોની સત્સંગી પાકા, કપાળમાં તિલક અને ચાંદલો સરસ મજાનો, ગળામાં કંઠી ને સ્વામિનારાયણ નામ ને. લાડુદાન કે આ શું છે કે લ્યો? તો કે સ્વામિનારાયણ ભગવાન છે કે એની આ ભક્તિ કરું છું અને એનો તિલક ચાંદલો કંઠી બધું એનું છે. તો કે ભગવાન હોય નહીં, કે ખોટી વાત છે કે. ત્યાં તો ભાવનગરનો રાજા કે અમારા દેશમાં એક તકલીફ છે, કેટલાક સ્વામિનારાયણને ભગવાન કહે છે ને કેટલાક ઢોંગી પાખંડી કહે છે, કે શું છે? લાડુદાનજી કે મને 2 દિવસની મેતલ આપો, હું એને મળી આવું, પછી મને મારે દાગીના પછી ખપે, હમણાં નથી ખપતા. ત્યાર થયા કસોટી કરવા માટે ભગવાનની. નાગદાન સોની કે લાડુદાનને મેં સમજીને સ્વીકાર્યા છે, ખોટા ભગવાન નથી. તો આ લાડુદાન કે ભાઈ તમને તો હોના પારખતા આવડે, કે હીરા પારખતા આવડે, ભગવાનમાં તમને શું ખબર પડે? કે એ અમે પારખીએ કે લ્યો. ચારણ જ્ઞાતિ. નાગદાન સોની એટલો પ્રશ્ન કર્યો. હું તમને એક પ્રશ્ન લાડુદાનને કે એક પ્રશ્ન પૂછું, મીઠાની પોટલી સમુદ્રનું તાગ લેવા જાય તો પાછી આવે? બોલો, આટલી જ વાત કરી પણ હા બ્રિજ ની. લાડુદાને કે મીઠાની પોટલી ઠરાવી, હવે પાછી આવશે ઈ? પછી તો મહારાજ પાસે ગયા ને મહારાજની કસોટી કરી. તો મહારાજ બધું પૂરું કર્યું, રહી ગયા ત્યાં કને, સાધુ થઈ ગયા. ભાવનગરનો રાજા કે ગયો જોવા ગયા હતા, સ્વામિનારાયણ સાધુ થઈ ગયા, બ્રહ્માનંદ સ્વામી. લ્યો, જબરજસ્ત મિલકત મૂકીને. બ્રહ્માનંદ સ્વામીને તો કેટલી વાતો કરીએ. વડોદરાનો રાજા તેથી 25,000 પગાર નક્કી કર્યો હતો. બોલો, આવી જાવ મારે ત્યાં. 25,000 કદાચ વર્ષનો હશે ને તોય ઘણો કહેવાય. 25,000 રૂપિયા વર્ષના ટોટલ ખર્ચો એનો. પણ નહીં, ભગવાન મળ્યા એટલે ભગવાન મળ્યા. હવે બીજું કાંઈ જોઈએ નહીં. આવા ભક્ત રાજુલામાં વસે. રાઘો લોમો આહિર ઝોલા પર, છત્રી ભક્ત શ્રી ભાઈ સુંદર. ઝોલા પરના ભક્તજનો, 4 દિકના ભક્તજનો, ચોખ્ખા ભક્ત હરિના ચારણ. સ્વામી કહો ચારણ જ્ઞાતિના ચોખ્ખા ભગત બધા ભજન કરે. તલગાજર ગામ છે સ્વામી કે એમાં ડોસો પંચોડી, નથુ લુહાર. પછી મહુવા ગામના ભક્તજનો, જણસારી એટલે મોચી જ્ઞાતિના ભક્તજનો. ભુજમાં ઘણા બધા છે ભક્તજનો, ગીગો ને જીવો ને વગેરે. અસરાણા ગામમાં આહિર ભક્તો. વણોઠ ગામમાં સાજણ, સામત, વાલો, કુંભાર, મેપો વગેરે ભક્તજનો. ખેરાલી ગામ છે, સુથો, વેલો, શામળો, દેવાણ, કુંભાર, રાઠોડ, રૂડો. વાવેરા ગામમાં પીઠો જણસારી, મૂળું બાબરીઓ. ગાંડલા ગામમાં જાદવ કરનો, ભગો કુંભાર. ગાંડલા ગામમાં મૂડી ડોસી. શું કર્યું એણે? મુક્તાનંદ સ્વામી જેવા સંતો ગામમાં ભિક્ષા માંગવા આવ્યા છે, જતા હતા. એ બધી ઘરના પોતા કરતી હશે આ ડોસી. કે સાધુ કે જો માગીને ખાય કે લો, પોતું માર્યું. મુક્તાનંદ સ્વામીની વાહ પોઠામાં આવ્યું. સ્વામી લઈ લીધું, તળાવમાં જઈને ધોયું, ધોઈ સૂકવી, એમાંથી દોરા કાઢી અને
દિવેટ બનાવી, ભગવાનની આરતી ઉતારી, ભગવાનનો દીવો કર્યો. એ વાટમાં ડોશીના અંતરમાં પ્રકાશ થઈ ગયો. સાધુ મારું શું બગાડ્યું, મેં એને પોતું માર્યું. બીજે દી સીધું આપ્યું, માફી માગી, એમાંથી સત્સંગ થયો. બોલો, આ સંતો અપમાન સહન કરીને પણ ગામડામાં સત્સંગ. પછી તો મૂડી ડોશીની વાત જબરી કરી. એ આખા ગામમાં, પછી તો ગામના બૈરાઓ ભેગા કરી મહારાજની વાતું કરે અને એ ભજન કીર્તન કરાવે. ભજન કરાવે મહારાજનું. મેરી આણે છે હાજો કુંભાર, કુડે સહિત ભક્ત યુદાર. રાઉત દાસ મામૈયો કંક, જાનબા ઈચ્છા પરિયે નિશંક. છપરી ગામમાં જાનબાઈ, એ તો મહારાજ દાદા ખાજાને પરણાવા ગયા હતા હો. જાનબાઈની માં કામડબાઈ, ચુના છપરી ગામમાં રે. કામડબાઈ સત્સંગી. એક દિવસ પોતાની દીકરીને લઈ અને ગઢપુર મહારાજના સમયમાં દર્શન કરવા માટે આવ્યા છે. એ દૂરથી મહારાજને પગે લાગ્યા. મહારાજે કામડબાઈને પૂછ્યું, આ કોણ છો? તો મારી દીકરી છે. શું નામ છે? તો કે જાનબાઈ. મહારાજ શું બોલ્યા ખબર હે? મહારાજ કે આ દેવયાનીનો અવતાર છે. જાનબાઈ દેવયાનીનો અવતાર. દેવયાનીની વાત સત્સંગી જીવનમાં લખી છે, તમે કોઈક શાસ્ત્ર વાંચતા હો તો. દેવયાની એટલે શુક્રાચાર્યની દીકરી. ઉંમર લાયક થી શુક્રાચાર્ય લગ્ન કરવાનું કીધું તો કે નહીં, મારે બ્રહ્મચર્ય પાડવું છે. લગ્ન કરવાની ના પાડી દીધી. પછી દેવતાના ગુરુ બૃહસ્પતિ, એનો છોકરો કચ્છ, એ શુક્રાચાર્ય પાસે ભણવા આવ્યો. વિદ્યા ભણી, એમાં આ દેવયાનીને સંબંધ થઈ ગયો ને કે મારી સાથે તું લગ્ન કર. કે ઓલો કે તું તો મારા ગુરુની દીકરી, ગુરુ બેન કહેવાય, તારી સાથે હું કેમ લગ્ન કરી શકું? ગુરુની દીકરી છે. ચોખ્ખી ના પાડી દીધી. પછી તો સાપ દઈ દીધો કે મારા બાપ પાસેથી ભણેલી વિદ્યા નિષ્ફળ થઈ જાવ. લ્યો, શક્તિ આવી પાછી. ઓલો કે જા, તને કોઈ બ્રાહ્મણ નહીં પરણે. પછી તો ભાગવતમાં કથા ઘણી બધી છે, 9મા સ્કંદમાં. છત્રી રાજા એને પરણ્યો છે, દેવયાની. મહારાજ કે આ દેવયાનીનો અવતાર. હવે દેવયાનીને લાખો વર્ષો થઈ ગયા. જાનબાઈ મનમાં વિચાર કર્યો કે આટલા વર્ષોથી હું આ ભવસાગરમાં રખડું જ છું, કે આટા મારું છું આમને એમ. બસ હવે મારે હરિનું ભજન કરવું, કે સંસાર નથી કરવો, ભજન જ કરવું જ. ઘરે જઈ અલગ ઓરડો રાખ્યો અને એમાં રહી અને ઘરનું કામ હોય એટલી વાર કરાવે, બાકી તો ઓરડામાં બેઠા બેઠા ભજન કરે. ચોખ્ખી ના પાડી, મારા લગ્ન બગનની વાત ન કરજો, કે મને ભજન કરવા દો. પરિવાર આખો સત્સંગી હતો, એના ભાઈઓ બીજા બધા સત્સંગી હતા, એટલે વાંધો નહીં, ભજન કરે. ઊંઘ આવે તો ચોટલો બાંધી મૂકે માથે માલોડામાં, આવું ભજન કરે. ભજન કરતા કરતા એકવાર સંતો આવેલા હશે ત્યાં કને. એના ઘર આમાં હાર એક ઘર ખાલી કરીને સંતોને રહેવા માટે દીધું, બ્રહ્માનંદ સ્વામીને. બ્રહ્માનંદ સ્વામી રાત્રે ક્યાંક પાણી પેશાબ કરવા ગયા હશે ને એક કોઈક બાઈ જાનબાઈના ઓરડામાં જતા રાત્રે બ્રહ્માનંદ સ્વામી જોયું. એટલે એનો ભાઈ હતો જૂઠો ચૈત્રો. એને બ્રહ્માનંદ સ્વામી વાત કરી કે મેં રાત્રે આવું જોયું, કોઈ પુરુષ જાતો તો નથી ને કપડાં પહેરીને. એવું થાય તો સત્સંગમાં બહુ ખરાબ લાગે. કે એ જૂઠો ચૈત્રો કે સામે વાંધો નહીં, તપાસ કરું. પછી ઓલ્યો હાથમાં તલવાર લઈ અને આખી રાત હંતાઈને જાગ્યો. મારી બેનના ઓરડામાં કોણ જાય છે? તો રાત્રે એક બાઈ ગઈ, સમજ્યા? ઓરડો ખોલ્યો, અંદર જઈ દરવાજો બંધ થઈ ગયો. ના, નજરી જોયું મારે, સાચી વાત છે. કે કોણ હશે? બાઈના રૂપમાં. પછી રાતના 12 વાગે ભાઈએ દરવાજો ખખડાયો, બેન દરવાજો ખોલ. જાનબાઈ કે ભાઈ રાતના 12 વાગ્યા અટાણે દરવાજો ના ખોલે, કે તું ખોલ નહીતર હું મરીશ અહીંયા કને. જાનબાઈ દરવાજો ખોલ્યો. ભાઈ તને શું તકલીફ છે? કે શું છે? તો કે તારા ઓરડામાં કોઈક આવ્યું છે. કે અરે પણ કોઈ નથી આવ્યું. મારે જોયું તો કોઈ દેખાય નહીં બાજુ, કારણ કે ભૂત હતું. ચૂડેલ હતી, ચૂડેલ. ધર્મ નતા પાડ્યા, ગામની હતી, મરીને ચૂડેલ થઈ હતી. પછી કોઈક આવ્યું છે, સાચું બોલ. કે પછી ચૂડેલ પ્રગટ થઈ અને રાવત ચિત્રને કીધું, લે રાવત, તારી બેન છે ને
એ મહામુક્ત છે કે હું એનો સમાગમ કરવા માટે આવું છું ચૂડેલ જ્ઞાતિની હો. ચૂડેલ જ્ઞાતિમાં કાંઈ ભજન ન થાય ભક્તો, પણ આ સંપ્રદાયની વાતો એવી છે કે ચૂડેલ જેવા જીવોના પણ કલ્યાણ આ સંપ્રદાય કરેલા છે ભક્તજનો. બહુ અલૌકિક વાતો છે જોવા જઈએ તો. બીજું એક ભૂતે હતું, એ કોઈ ગામની હતી બાઈ, એ ભૂત થઈ હતી. એ બે જીવને આ અધમ યોનીને પામેલા એને જાનબાઈએ સત્સંગ કરાવ્યો હો. ચૂડેલ જ્ઞાતિમાં મહારાજનું ભજન કરે, વિચાર કરો તમે. પછી તો ચૂડેલ પ્રગટ થઈ અને બધી વાત કરી એટલે જૂઠા ચિત્રને વિશ્વાસ આવ્યો કે બીજું કાંઈ નથી. પછી બ્રહ્માનંદ બધી વાત કરી કે હો મારી બેન પાસે ભૂત જ્ઞાતિના કેટલાક આવે છે કે હો. પછી મારે દાદા ખાચરને પરણાવવા ગયા. કામળબાઈ જ્યારે મહારાજના દર્શન કરવા આવે એટલે જાનબાઈને પૂછે હાલું છે મહારાજ દર્શન કરવા? તો ના પાડી દેજો કે એને ગરજ જશે તો આવશે, કે મારે નથી હાલવું ગયો. જો જાય તો મહારાજ આવે નહીં. દાદા ખાચરને પરણાવતી વખતે મહારાજ ત્યાં કને ગયા હશે ને કામળબાઈને કીધું કે જાનબાઈને કયો મહારાજ આવ્યા છે, હવે દર્શન કરી લે કરવા હોય તો. સમજાના કે અમારે ઓરડામાં આવવું પડશે. જાનબાઈને જાણ કરી. તરત જાનબાઈ આવ્યા, મહારાજને પગે લાગ્યા. મહારાજ આટલા જન્મોથી રખડું છું, હવે મારો છૂટો કરો કે મારો છેલ્લો જન્મ કરો કે હો. મહારાજ કે થોડાક દિવસમાં તમને ધામમાં લઈ જશું. જાનબાઈ કે મહારાજ હું એક જ નથી હો, અમે 3 જણ છીએ. મહારાજ બીજું કોણ છે? તો કે એક ચૂડેલ છે ને એક ભૂત છે. મહારાજ કે પણ ભૂતને ધામમાં લેવા છે કે લ્યો. તો કે મેં એને વિશ્વાસ આપ્યો છે, ભજન કરો. અને આ અધમ યોનીમાં પણ મહારાજ તમારું ભાવથી ભજન કરે છે. રાજી થાવ તમે, સારું કે લ્યો. પછી મહારાજ તો ચાલ્યા ગયા. 15 દિવસમાં એ જાનબાઈને અને 2 ઓલા ભૂતાવળને ચૂડેલને મહારાજ ધામમાં લઈ ગયા. તાકાત જુઓ તમે હો જાનબાઈની, કે ચૂડેલ જેવા જીવનો પણ ઉદ્ધાર કરેલો છે. એટલે બહુ સર્વોપરી વાતો છે ભક્તજનો આ સંપ્રદાયમાં જોવા જઈએ તો. આવા ભક્તોના સ્વામીએ નામ લખ્યા છે. સ્વામી કે નામ સાંભળો કામ થઈ જાય, કલ્યાણ થઈ જાય. વળી ઉગો માત્રો કડબો કહેવાય, કાઠી ભક્ત ગોતડકા માયા. ગોતડકા ગામ હો. પછી લુવાર ગામ છે, ત્યાંના શાર્દુલ ભગત, સગામ ભગત. બાઢડા ગામ છે, બાઢડા, ત્યાંનો બ્રાહ્મણ વસ્તો, સામદ કુંભાર, રાઘવ, આ બધા રહે. બાઢડા ગામમાં સાવરકુંડલા છે જો, એની આજુબાજુનું કોઈ ગામનું. હમણાં એક હરિભગત આવ્યા હતા ત્યાંથી, બાઢડા ગામ થયો. મને અમે તો વારાસર હતા, ફોન કર્યો. એ કે તમારી કથા ખપે, તમારી કે ગમે એની હાલો. એ કે વરસથી વાટ જોઉં છું કે એક વર્ષ પહેલાં આવ્યો તો તઈ તમે મળ્યા નહીં. મેં કીધું અમે ગમે તો હોય, કીધું થોડા બધા મંદિરમાં જ હોઈએ. કીધું હો. મેં કીધું આવો ભારાસર હતો, હવે મારે સવારે તો નીકળી જવું છે કે લે કથા ખપે. તમે ગાયેલી ભક્તિ ચિંતામણી ખાસ ખપે. મેં ભક્તિ ચિંતામણી રેકોર્ડિંગ કરી આખી હો, ગાઈને. ઘનશ્યામ લીલા આખી રેકોર્ડિંગ કરી, ખપે તો કહેજો. નિષ્કોડાન કાવ્ય આખું રેકોર્ડિંગ કર્યું હોય, મને બહુ શોખ છે નાનપણથી. પછી એક સાધુને મેં ફોન કર્યો, એને ટેલિગ્રામ એના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી દો અને એને ભક્તિ ચિંતામણી દઈ દો. પછી એક સાધુએ ઇન્સ્ટોલ કરી અને દીધું હો. પછી મને કે સ્વામી 1 વર્ષથી ઈચ્છા હતી ને પૂરી થઈ હો. મેં કીધું હવે હા ભરજો હો પાછા. પછી એનો ફોન આવ્યો, સ્વામી 24 કલાક સાંભળું પણ ઊંઘ આવી જાય. મેં કીધું ઊંઘ તો આવે ને. કીધું હે સતત ચાલુ રાખો તો ઊંઘ તો ના આવે. અમુક સમય શરીરને ઊંઘવા તો જોઈએ ને. તમે એમ 24 કલાક સાંભળાવો તો થોડું સાંભળે કે નહીં, પણ સાંભળું છું કે હો. બાઢડા ગામ સ્વામી નામ લખ્યું હો. ત્યાંથી સમઢિયાળા ગામ, વીરો ભગત, નારણ કણબી, સારા હરિભગત, ઝીંઝોડા ગામ, શેઠ દ્વારકો, આંબો, વિઠ્ઠલ, અવલ, મોલડી ગામ, પાંચો, સાંગો, રબારી, પાવન, આ બધા ધન્ય ધન્ય પીઠવડી ગામા, જ્યાં ભક્ત વસે નિસકામા. પીઠવડી ગામ, ત્યાંના આંબો, મેઘો, હીરો, ભાઈઓ, પૂંજો, હરજી, જેરામ, રાજો, ભગ્ગો અને મૂળો. મહારાજ વચનામૃતમાં યાદ કર્યું છે ભગ્ગો મૂળો. એકવાર મારે સભામાં બેઠા હતા, હે એમ કેરી આવી હશે
બેઠા હતા સમજ્યા ને. કાઠીની જાત બહુ હોશિયાર, કોઈ દી છેતરાય નહીં કાઠીઓ સમજ્યા ને. મહારાજ કે ન છેતરાવો તો કે ના છેતરાય. તો ભગવો આવ્યો મહારાજના દર્શન કરવા. મહારાજ ભગાને કે ભગા આવડી ટોપલું ભરેલું કેરીનું, આ બધી કેરી ખાઈ જાય તો ખાઈ જાઉં કેવું, વચ્ચે પેશાબ કરવાની છૂટ દેવી પડે તમને, તો એ તો ના પડે ને, કેરી ખાતા ખાતા વચ્ચે રજા દેવી પડે ને, પણ ખાઈ જાઉં કેવો. કાઠીઓ બધા કે એકલો ખાઈ જાય છે કે, તો કે હા. પછી અડધી કેરી ખાઈ ગયો અને પછી મહારાજને કહે પેશાબ પાણી કરી આવો. એ પેશાબ પાણી કરીને ભગવો મૂળો આવી ગયો પાછો. એવા ને એવા કપડાં મારે, એવા ને એવા સેમ ક્વોલિટી જોડિયા કહેવાય એને સમજ્યા ને, બેલડા હતા બે. આવીને બેહી ગયો જાનો માનો અને એને કેરી ખાલી કરી નાખી. કાઠીઓ કે ભણું ખાઈ ગયો હો. મહારાજ એવા હસે સમજાય કે નહીં. મહારાજ કે ખાઈ ગયો, તો કે હા ખાઈ ગયો. મહારાજ કે નથી ખાઈ ગયો, ઓલો ભગવો હતો ને મૂળો એનો ભાઈ આવી ગયો, તમને ખબર ન પડી. પછી મહારાજ એવી હાસ્ય કર્યું સભામાં કાઠીઓને કે મહારાજ કે તમે કાઠી જાત છેતરાય નહીં, પણ આજે છેતરી ગયો. આ પછી બોલાયો ભગાને, તઈ આવ્યો, ભગવોનો મૂળો બે જોયા, તઈ કાઠીઓને આશ્ચર્ય થયું. મહારાજ સભામાં ક્યારેક આવી નવી નવી લીળાઓ પણ કરતા હો. હીરું લાડુ વેલું કુંવર બાઈ, મોટા મુક્ત એ કણ બીમાઈ, દ્વિજ જીવોને પૂતળી બાઈ, સુત શિવો ગોવર્ધન ભાઈ, દ્વિજ મોનો રાઘવ દયાળ, કોળી ભક્ત એહ ભોજો નામા, જન સારી કલ્યાણ લઈ, ભક્ત છે પીઠવડી કાંઈ. આ બધા ભક્તો પીઠવડી ગામના હો. પછી કેરાલા ગામના ભગો ને જસ્સો ને રાણો ને એના સામે લખ્યા. વંડે ગામના નામે કેવા જાત જાતનો, ચાંદુ, મામૈયો, જેરામ, રાઘવ વગેરે. પિયાવા આપણું એક માંડવી મત છે, પણ ત્યાં કોઈ પિયાવા ગામ છે હો. ત્યાંના વીરો લાખો, મેઘો કુંભાર, આ બધા પિયાવા ગામમાં રહે, હરિનું ભજન કરે. બવાડી ગામમાં કાઠી હરિભગત મુલ્લુબાઈ એ ત્યાં ભજન કરે. ખાલપર ગામમાં કાઠી ભગત અમરબાઈ સ્વામી કે હો. ફિફાદ નામનું કરીને ગામ છે, ત્યાં શાર્દુલ કુંભાર એક કન્યા કડવી, નામ સામે નથી લખ્યું પણ એને સંસારનો ત્યાગ કરીને ભજન કર્યું. કડવી બાઈ જો, કન્યા કડવી. જણસાડી ખોડો ફિફાદ ગામમાં એણે ભજન કર્યું. દામનગર કરીને છે બાઈ કુંવર એ આદિ. ઠાસલા ગામમાં કણબી ભગત ડાયો અને હરદાસ. પાલીતાણામાં મોનજી, ભીમજી, અમરબાઈ, જેઠો સુંદરજી, મણિયાર વગેરે ભક્તજનો. દિયોર ગામમાં સ્વામી કે બ્રાહ્મણ શંકર અને બોઘો બે ભાઈ, બ્રાહ્મણ કિક્કો. ભાવસર જ્ઞાતિમાં ભગત મૂળજી, ખોજો સંઘજી, આ બધા દિયોર નામમાં. ત્રાપસ ગામમાં માનકુંવર, ધોળીબાઈ વગેરે હરિનું ભજન કરે. તળાજા ગામમાં કાનબાઈ, વીરો, ખોજા જ્ઞાતિના બધા હરિનું ભજન કરે હો. પડવા ગામમાં જીવો ભાવસર. ગુંદી ગામમાં વાલો, કૃષ્ણ, દેવસી વગેરે ભાવસરા જ્ઞાતિના ભક્તજનો. છત્રી ભક્ત રૂપો ભાઈ ધીર, ભક્ત રાજો ભાઈ સુરવીર. ઝીણો સંઘવી ઝીણો શ્રી માળી, ભાવસાર ગાંગો મક્કુ માળી. કેવા ભક્તો થઈ ગયા છે. ભાવનગરમાં રૂપાભાઈનું સ્વામી નામ લખ્યું. ટૂંકમાં વાત કહું, વાત તો બહુ લાંબી છે એની. શ્રીજી મહારાજના ભગત ભાવનગરના રાજાની નોકરી કરે હો. પીઠ હરિભગત સમજ્યા ને. રૂપો રાજાને બહુ ગમે પાછો. રાજાને ગમે એટલે બીજા બધા ખવાસ જ્ઞાતિના કામ કરનાર માણસો હોય ને રાજમાં, એને બધાને ખીજ ચડે ને રૂપાને સાથે ઈર્ષા થાય. ઈર્ષા થાય એટલે ગમે તેમ કરીને આનું કાંઈ ખરાબ કરવું હો. માણસો ઈર્ષામાં તો કેટલા હેરાન થઈ ગયા પોતે હો. બીજાનું ખરાબ કરવામાં પોતે કેટલા દુઃખી થાય કે સમજ્યા ને. એના કરતાં મોજથી જીવો ને કોઈ એના પ્રારબ્ધનું એને હશે. શું કામ દુઃખી થાવ કે આ બધાને ઈર્ષા આવે. રૂપોભાઈ એ રાજાએ અંગત સેવક તરીકે રાખ્યો. પછી એક દી બધા ભેગા થઈને રાજા પાસે આવ્યા કે તમે રૂપો કરો રા, પણ તમારું માને નહીં હો. રાજા કે શું વાત, કે રૂપો તો હું કહું એમ કરે કે લ્યો. તો કે આપણે એક જઈ જંગલમાં અને ગોઠવી કાંઈક, રૂપો તમારું કયું કરશે નહીં. આવી ગોઠવણી કરી. પછી જંગલમાં ગયા મુરગિયા કરવા માટે, કોઈ જનાવર દેખાય તો મારવા.
પછી એક હુવર એક સેંઠામાં વેઢામાં ગરી ગયો. બધાએ જોયું, ચારે બાજુ ગોઠવાણા બધા, જેની સામે નીકળે એને બંદૂક મારવાની. તે દીના રાજાઓ કચ્છના રાજા કરતા. તમે જાઓ ને માંડવીમાં ઓલો વિજય વિલાસ જોવા મળે, એ ફોટા પાડે, પછી એને ફોટા હજી છે આજે એવા બધા, પોતાની સુરવીર, અમે આવા સુરવીર, એમ એવું હતું. ઓલો હુવર ગરી ગયો વેંઢામાં, ચારે બાજુ બંદૂક લઈને ઊભા છે, જેની સામે આવે એને મારવાનો. તે ઓલો હુવરે વિચાર કર્યો કે બીજા તો બધા મારી નાખે એવા છે, આ તિલક ચાંદલાવાળોને કદાચ મને જીવાડે કે મારો, એની સામે જ નીકળ્યો પાછો. લ્યો, રૂપાભાઈની સામે નીકળ્યો હુવર. રૂપાભાઈએ બંદૂક તો મારી, પણ થોડીક ઊંચી મારી દીધી, સમજા ને, એને ચીંધ ન મારી, ઊંચી મારી દીધી. હવે આને મારીને શું કરવું? બધાએ જોયું, રાજા પણ જોઈ ગયો કે જાણી કરીને બંદૂક એને મારી નહીં. ઓલા બધા કે જોયું ને રાજા, તમે જોયું ને? એટલે રાજાને ખીચડી, રૂપાભાઈને નોકરીમાંથી કાઢી મૂક્યા. એટલે બિચારા ઘરે બેઠા ભજન કરે. પછી શું થયું? 5-6 મહિના થઈ ગયા, ભજન કરતા હતા. થોડીક મૂડી તો હોય ને, રૂપિયા ખૂટવા આવ્યા હતા. હવે એના ઘરના કે બીજું કાંઈક કામ કરો ને. રૂપોભાઈ કે ભગવાન કરશે, કે હવે આપણે ક્યાં ચિંતા કરવી. પછી શું થયું? એના ત્યાં દીકરા દીકરીના કંઈક લગ્ન આવ્યા, લગ્નમાં દાગીના કરાવવાના. હોનું લેવાનું જામનગરથી, અને ભુજમાં આવીને હોની હારા ગયો, અહીંયા દાગીના ઘડાવવાના. હવે આ વિશ્વાસુ માણસ ખપે કે? રાજા કે દાગીના બનાવવા છે લગ્ન માટે, કોણ માણસ હશે? હારો માણસ કે જો એવો રૂપોભાઈ છે કે વિશ્વાસ મૂકી શકાય અને રૂપિયા આડાઓરા ન કર્યો. બીજાનો કોઈનો વિશ્વાસ ના આવે. તમે એને 6 મહિનાથી કાઢી મૂક્યા છે. રાજા કે 6 મહિનાનો પગાર લઈ જવાનો રૂપાભાઈને બોલાવો. બોલ્યો 6 મહિનાનો પગાર લઈ ગયા હો, ઘર બેઠા. રૂપાભાઈને કે રાજા બોલાવે છે, પગાર રાખો. અને રાજા બોલાવે. આવ્યા, રાજાને વંદન નમસ્કાર કર્યા, બેઠા. રૂપાભાઈ તમારે જેવું કામ છે, કયો ને? તો કે જામનગરથી હોનું હીરા માણેક લેવાનું ને ભુજમાં દાગીના કરાવવાના. કે હો આ કામ છે. તો કે મને 2 માણસો જોઈ કે હિસાબ કિતાબ રાખે એવા બધા. તો કાંઈ વાંધો નહીં, 2 ગુમાસ્તા દીધા એને, હારા માણસો, એ કેમ કરે એમ. રાજા જે પૈસા દીધા હતા ને એના અનુસારમાં સસ્તું સોનું મળી ગયું, અને કામે થોડુંક સસ્તું થઈ ગયું. બચત ઘણી થઈ એમ જોવા જઈએ તો, ગણતરી પ્રમાણે. તો એટલે 2 ગુમાસ્તા રૂપાભાઈને કહેજો રાજાના ઠેકાણાને તમને કાઢી મૂક્યો, આમાંથી મેળ કરવા જેવો છે થોડોક. રૂપાભાઈ કે ચોપ, નહીં લઉં અને નહીં લેવા દઉં, કે મોદી જેવું કામ, સમજાય કે નહીં? ન ખાવું, ન કોઈને ખાવા દેવું, સમજા? એવા રૂપોભાઈ. એટલે ડરી ગયા, કહેતા નહીં રાજાને કે એ કહીશ નહીં, તમે ચિંતા ન કરો, કહો હિસાબ પાકો રાખો, જે આપણે કામ થયું છે એ આ બધા દાગીના લઈ ગયા ને પછી લગ્ન બગન થયા. ને લગ્નમાં પછી મહેફિલ રાખે, ખબર છે તમે? એ તેથી મહેફિલ હતી. આજે તમે કાંઈક કરો, પછી લગ્ન પછી કાંઈક રાખીએ, અને શું કહેવાય, રિસેપ્શન. જો મને નામે ના આવડે. અમારે અંજારમાં એક ભગતના લગ્ન થયા, ભાઈ રિસેપ્શન રાખ્યું, સમજ્યા ને? 15 જાતના તો મિષ્ટાન બનાવ્યા, સમજ્યા ને? કેટલી જાતની વાનગી. એ બધા માણસો નહોતું દીધું હતું માણસોને. પોતે સ્ટેજમાંથી કંઈક શું કરે રિસેપ્શનમાં ખબર નથી. એ છેલ્લી બાકી જમે ને, બીજા માણસો બધા જમતા બધું ખાલી કરી નાખ્યું, સમજ્યા ને? માણસો આવ્યા ને, હુંની ભગત હતો, સમજ્યા ને? બહુ પૈસાવાળો હતો, માણસો ઘણા આવ્યા, થઈ ગયું ખાલી. ઓલા સ્ટેજ વાળા રહી ગયા, લ્યો સીધું ઘૂટી પડ્યું, કાંઈ હતું નહીં, રાત્રિનો સમય. આવું થાય પછી ક્યારેક. હો તીદીમાં મહેફિલ માણતા રાજાઓ બધા, એમ કસુંબા પાય ને મોજ કરે ને આવું બધું. એમાં રૂપાભાઈ ને બધા આવીને બેહે તો ખરા ને. એમાં હવે કોઈક માણસ રૂપાભાઈ પાસે પ્યાલો લઈ ગયો કસુંબાનો. રૂપાભાઈ કે હું સ્વામિનારાયણનો સત્સંગી, મારાથી આ ન પીવાય, કે સમજા ને? બીજા કે રાજાનું માન રાખવું પડે. એમાં ઈર્ષાડું કે આ તો ભાઈ રૂપો છે, રૂપો રાજાને હાથે પીસે. કે લ્યો મારે રાજા ઊભો થયો ભાવનગરનો, બોલો. ઈ રૂપાભાઈને કીધું, રૂપાભાઈ આજે તો પીવો જ પડે. રૂપાભાઈ કે થતા હાથ પાછો ન વળે. હો રૂપાભાઈ કટાર દીધી, એને તમારે પાવું હોય તો ગળું કાપીને નાખો, પણ હું નહીં પીવું. કે સ્વામિનારાયણ ભગત ન લીધો. રાજાને અપમાન જેવું લાગ્યું અને નોકરીમાંથી કાઢી મૂક્યા પાછા. લ્યો પાછા કાઢી મૂક્યા. હો વળી ઘર બેઠા બેઠા ભજન કરે. 6-8 મહિના થઈ ગયા પાછા. હો હવે રાણીબાને યાત્રા કરવા જાઉં તો ગંગાજીને, સમજા ને? કુંભ મેળામાં જવું હશે દર્શન કરવા.
હા એની સારો માણસ ભેગો જો વિશ્વાસુ માણસ, બાઈને જાઉં રાણીબાને. એટલે રાજાએ પૂછ્યું, રાણીબાને ગંગાની યાત્રા કરવા જાવી છે, કોણ જાશે? સારો માણસ કે રૂપોભાઈ છે કે એને જેવો બીજો કોઈ માણ નથી કે એને એમ વિશ્વાસ રાખીને કે જઈ શકાય. એને તમે 8 મહિના થયા તમે નોકરીમાંથી કાઢી મૂક્યા. રાજા કે 8 મહિનાનો પગાર લઈ જાઓ, રૂપાભાઈને બોલાવો. બહુ મજાની વાત છે, વાત જ મજાની વાત છે, સમજા? ઘર બેઠા બેઠા પગાર આવેલો, નોકરી નહીં કરવાની ને પગાર આવે. 8 મહિનાનો પગાર ઘરે આવ્યો. રૂપાભાઈને તો મહારાજ ઉપર વિશ્વાસ હતો, મહારાજ જી કરે બરોબર હો. પછી વળી ગંગાજીની યાત્રા કરવા માટે આવ્યા, બધા હિસાબ કિતાબ કરવા માટે માણસો રાખ્યા ને એ બધા. રૂપાભાઈ આખો સંઘ લઈને ગયા, વ્યવસ્થિત હો, ખાનદાની યાત્રા કરાવી. ત્યાં વળી ગયા હશે ત્યાં ગણે એને રાતના રાણીએ બોલાવ્યા 12 વાગે રૂપાભાઈને. રૂપાભાઈ કે 12 વાગે બાઈ પાસે ન જવાનું, એકલા બાઈ પાસે થોડું જવાય. લ્યો આવ્યા નહીં, રાણી ખીજાણી. યાત્રા પૂરી થઈ ગઈ પછી રાજાને આરું ઓડું ભરાવીને વરી રૂપામને કાઢી નાખેલો, વરી નોકરીમાંથી કાઢી મૂક્યા હો. રૂપાભાઈના ઘરના કે કાંઈક બીજો ધંધો કરો ને. રૂપાભાઈ કે આપણે બેઠે બેઠે પગાર આવે જ છે ને, શું ચિંતા, ભજન કરો, બીજી વાત નહીં. કે લ્યો મહારાજનું ભજન કરી, નિયમ ધર્મ પાડી અને બેઠા બેઠા સત્સંગ કરી અને પગાર તો આવે છે ને 8 મહિનાનો ને વર્ષનો. હવે તો પછી શું થયું, હવે એવી વાત બની, એકાદ વર્ષ પછી એ બધા ખેડૂતોએ 60 વીઘામાં શેરડી વાવી તે રાજાની જમીનમાં. એમાં કોઈક હાવજ ગરી ગયો, કોઈક પાણી વારવા જાય ને એ માણસને મારી નાખ્યો. ખેડૂતો ફરિયાદ કરી, રાજન શેરડીના વાઢમાં હાવજ ગરી ગયો છે, હવે એમાં કોઈ જાય એમ નથી ગયો. પછી માણસો મૂક્યા રાજાએ હો, 50 જણા એ બધા સૈનિકો બધા ગયા, બંદૂક વાળા ગયા અને બંદૂકો છોડી હાવજ ખીજાણો માહિતી 4-5 જણાને મારીને પાછો વાઢમાં ગરી ગયો. લો શેરડીના વાઢમાં. હવે શું કરવું? રાજા નારાજ થોડાક ઉદાસ થયા કે હવે શું કરશું એમ. તો ઓલા ઈર્ષાળુ હતા ને એ કે અમાર રૂપાભાઈને બોલાવવા જેવો છે કે લ્યો મારો બેઠો બેઠો પગાર ખાય છે. ઓલું સિંહને નીકળવાની કંઈક જગ્યા હતી, એથી નીકળે અને રૂપાભાઈને મારી નાખે ને તો યાન છૂટે કે હો. પછી એ બધા માણસો કે રાજન હવે બીજો કોઈ ઉપાય રહ્યો નથી, રૂપાભાઈ આ કામ કરે તો થાય એમ છે કે તો હાવજ મરે કે લ્યો. હવે એને નોકરીમાંથી કાઢી મૂક્યા અને 12 મહિના થઈ ગયા. તો રાજા કે 12 મહિનાનો પગાર લઈ જાઓ અને રૂપાભાઈને બોલાવો. ઘરે બેઠા પગાર આવ્યો અને રૂપાભાઈને બોલાવ્યા. રાજા કે રૂપાભાઈ તમારે જેવું કામ છે કે બોલો ને શું કામ છે? કે અમે તમારી રૈયત છીએ, તમારા નોકર છીએ, કયો એ કરીએ. તો કે આપણો શેરડીનો વાટ 60 વીઘાનો એમાં હાવજ ગરી ગયો છે, એને મારવો છે, માંડ મારી નાખે રહો ને માંડ મારી નાખે, માર્યો નાખો આમ દોષ નથી એમ શાસ્ત્રોમાં લખ્યું. રૂપાભાઈએ વિચાર કર્યો કે હાવજને મારવો હે કામ અઘરું નથી થોડુંક, એ મરે કે આપણે મરી, કાંક તો થાય ને 2 માંથી ભાઈ. મહારાજને યાદ કર્યા હો રાત્રે. રૂપોભાઈ કે હવારે આવું કે 50 માણસો દેજો જાય ત્યાં કરે. રૂપાભાઈ મહારાજને યાદ કર્યા, પ્રભુ આ કામ થોડુંક અઘરું છે કે મહારાજ દર્શન દીધા. મહારાજ કે જો તમે ક્ષત્રિય છો, માનવની રક્ષા કરવી એ તમારો ધર્મ છે કે પણ તલવાર રાજાની લઈ જાજો. રાજાને કહેજો તમારી તલવાર દો, રાજાની તલવારથી સિંહને મારજો કે આમ ભગવાન કહીને અદ્રશ્ય થઈ ગયા. કાંઈ વાંધો નથી, ચિંતા ન કરો. સવારે આવ્યા, રાજાને વાત કરી, તલવાર તમારી લાવો. એ 50 માણસો લઈ ગયા અને ત્યાં ચારે બાજુ માણસો ગોઠવાણા. ઓલા બધા બીવે, સમજે ને આપણી સામે ના આવે તો સારું. પછી જ્યાંથી નીકળવાની જગ્યા હતી ત્યાં જ રૂપાભાઈ સામે ઊભા રહ્યા. જેવો હાવજ નીકળ્યો ને એટલે રૂપાભાઈએ પોતાના ડાબા હાથમાં ઓલો ફેંટો પહેર્યો હતો ને એ વીંટી દીધો, એ મોઢામાં ગાલ્યો. સમજો કારણ કપડું, હવે કપડું વીંટેલું જાડું મોઢામાં ગાલી દીધો. ચાવે તો કાંઈ થાય નહીં, કપડાને શું કરી શકે ટાઈટ કરી. અને જમણા હાથેથી સિંહનું ગળું કાપી નાખ્યું. મોઢામાં હાથ આડું રાખી અને સિંહને માર્યો. ઓલ્યા બધા ઈર્ષાળું કે અલ્યા આપણે તો રૂપો મારવો હતો ને સિંહ મરી ગયો, હવે તો આનું માન વધશે ઉલટાનું ગયેલો. એ દુઃખી થયા બધા હો. રૂપોભાઈ પછી નાવા ગયા ક્યાંક પાણીમાં. ઓલ્યા બધા કોઈ પૂછડું કાપી ગયા, ને કાપી ગયા, તું કાપી, અમે માર્યો, સિંહ માર્યો અમે. રાજા કે પણ રૂપાભાઈને તો આવા દો, એમને થોડી ખબર પડે કે રૂપાભાઈ આવ્યા,
પૂછ્યું કોણે માર્યો? એ એને પાપે મર્યો કે આપણાથી થોડો મળે. રાજા કે બધા તમારી તલવારો તપાસ કરવા દે તો તલવારનું તપાસ કરીએ. હો હવે ઓલે તો પૂછડે કાપી આવે તો જરાક જ હોય ને, આ તો આખી તલવાર, રૂપાભાઈ તલવાર જોઈને આખી તલવાર લોહીવાળી દેખાણી. હો રૂપાભાઈ જ માર્યો. હારા માણસો કીધું માર્યો તેણે છે. હો ઓહો, રાજા આશ્ચર્ય પામી ગયો. રૂપા હે લીલો પરવાનું લખી દીધો. રાજા ખુશ થઈ ગયો. આજ પછી હું તને નોકરીમાંથી કાઢું, તારે નીકળવાનું નહીં ગયેલો. રાજા આવું લખી દીધું. હા, લખણ કરી દીધું, મોર છાપ મારી દીધી. પરમિનન્ટ આજીવન તું આ રાજનો નોકર છે. હા, હું પણ તને કાઢી ન શકું. લો સહીન કરી દીધી. બોલો, આવા ભક્તોના નામ લખ્યા છે. ભક્તો નિષ્કુળાનંદ સ્વામી આવા નામ લઈને તો આપણા જીવનું કલ્યાણ થાય. હો એહાદિ ભક્ત ભાવ નગરે, શીશ સાટાની ભગતિ કરે. દ્વિજ શંભુ મૂળ જીરતના, ક્ષત્રિય ભક્ત મોકો હરિજનના. ક્ષત્રિય ભક્ત મોટા મોટી બાઈ, ભક્ત એ આદિ વડા માઈ. આ બધા ભક્તો વડા ગામમાં રહે. પછી ઉમરાળા ગામમાં શેઠ લાલો ગીલો ભાવસાર શાહ ડાયો વગેરે રે. અડતાલા ગામમાં, ખોપાડા ગામમાં કણબી જેઠો મણિયો, એ પણ મહારાજના બહુ હરિભગત હતા. એની કંઈક વાત આવે છે સમજાના, જબરજસ્ત ભક્તિ બધી. અડતાલા ગામમાં ગોરધનભાઈ. પછી રાજપીપળામાં શેઠ ભીમજી ને જેઠો લખમણ ને કણબી જ્ઞાતિનો જશો ને એ આ બધા રે, ભક્તિ કરે બધા. હો ગુંદાળા ગામમાં કાઠી મૂડું. ગઢાળી ગામના ભક્તજનોને યાદ કરીએ. નિષ્કુળાનંદ સ્વામી કે શેઠ આંબો ઘેલો માધો જીવો, જેઠો કિલ્લો દામજી ને દેવો. આંબા શેઠનું સ્વામી નામ લખ્યું. ગઢાળી ગામના આંબા શેઠ, એની વાતો તમે લગભગ બધા સાંભળી જોઈએ, કારણ કે સંતો એ ઠેક ઠેકાણ આંબા શેઠની વાતો કરતા હોય છે. કેવી ભક્તિ હતી. હવે એમ ખજૂરના ગાડા ભરીને લઈ આવે. હો મહારાજને ને સંતોને આપે. એવા હરિભગત, બહુ પ્રેમી હરિભગત. ગાડા ભરી આવે. મહારાજ કે આ બધો આટલો બધો ખર્ચો કરો છો તો કે આ રોકડિયા ગરાક છે. રોકડિયા ઓલા મારા ઉધારા, સમજા કે પૈસા દે કે ન દે નક્કી નહીં કાંઈ. અહીંયા તો જેટલી સેવા કરીને એનું રોકડિયું. હવે તમે સત્સંગમાં સેવા કરો તો એનું ફળ રોકડિયું જ કહેવાય ને. અને તમે ધંધો કરતા હો તો કેટલાક ન દે ખબર પૈસા. આજે કળિયુગમાં સારી તકલીફ બહુ છે. કેટલાને પૂછીને કોઈ કે સમય 5 લાખ ને કોઈ કે અમારે 10 લાખ રહી ગયા ને દેતા નથી ને. ઘણા લગભગ તકલીફો કોકની. હો મોટે ભાગે ઉધારો ધંધો ઉધારો કરવો જ પડે. જાઓ ક્યાં તમે. અને પછી પૈસા ન દે તો તમે કરીએ શું? લો પાછા થાય તે કરી લો. લો થા સુધી દેશો પૈસા. હું પડ્યા તો નથી મારે. એવા કળિયુગના માણસો બહુ ખતરનાક છે. કોકને પૈસા દેવાને તો બહુ વિચારવું પડે. હો હવે પોતાના નવા નવા મકાન બનાવી લે, પણ કોક પાસે પૈસા પડ્યા હોય ને તો એ રૂપિયા દે નહીં. લ્યો છે કે નથી? તમને અનુભવ હશે કોકના, સમજાય કે નહીં? ન જડે શું થાય? કાંઈ ન થાય. અને એ 2 નંબરના પાછા પૈસા હોય તો નહીં. બેંકના તો પૈસા હોય નહીં પાછા. બેંકમાં હોય તો કંઈક થાય. બહારના પૈસા હોય કાંઈ ન થાય, સમજાય કે નહીં? આંબા શેઠ કે રોકડીયા ગોરા ગરાક અમારા. હો હા, સેવા કરી અને ફળ મળી જાય. પૈસા માગવા ન જવા પડે. ગાડા ભરી ભરીને આવે. એવા ભગત હતા. ઘણી બધી વાતો છે. મહારાજને લઈ ગયા હતા, કંઈક નવા ઓરડા બનાવ્યા હશે ને વાસ્તુ કરવું તો મહારાજને કે એમ જાને 5 સંતો લઈને આવજો. કે 5 નહીં તો 50 લઈ આવજો. લ્યો 50 જેટલા સંતો લઈને આવજો. એ પ્રમાણે રસોઈને આ બધી તૈયારી કરી મહારાજ ત્યાં કને. હો મહારાજ પછી ગયા ત્યાં કને વાસ્તુ કરવા માટે. એક મીંડું ઉમેરી દીધું. 50ના બદલામાં 500 સાધુ લઈને ગયા. લ્યો 500. આંબા શેઠ કે ભણવું મહારાજ, મેં 50 જણાની વાત કરીને આટલા બધા લઈ આવ્યા. મહારાજ કે કાંઈ નથી, એક જ મીંડું વધારે નાખ્યું. વધારે ઉમેરો નથી કર્યો, એક જ મીંડું ચડાવ્યું છે કે 50માંથી 500. પછી તો મહારાજ હતા ભાઈ, ભગવાન હતા, ખૂટે એને ત્યાં ખૂટે ગમે એટલા માણસોને. મહારાજ કે 500 સંતોને જમાડો, આખા ગામને જમાડો, ખૂટે નહીં. તમે ચિંતા ન કરો, તમે શેઠિયા છો, તમારા ઘરના વાસ્તાઓ હોય એ કંઈ થોડા જણા થોડા જમાડ્યા કે આખા ગામને જમાડો. ગરીબ ગરબા બધાને જમાડો. સમજ્યા ને? એ આખા ગામમાં જે કાર થઈ ગયો. 500 સાધુ એટલે આજે 5 સાધુ નથી હેડતા આપણે વાસ્તામાં, ખબર તમને? માન આવે, થોડા જણા આવે તો આ તો 500 સાધુ આખા ગામમાં સાધુ દેખાય. હો
એવી લીલા મહારાજ કરેલી લ્યો. એવા ભગતને ત્યાં ગઢાડી ગામમાં બીજા હરિભગત હરિભાઈ કણબી ભગ્ગો આ બધા હો ભરવાડ ભગાદી ભાડીએ ભાવસાર જેઠો ગઢાડીએ. ભરવાડ જ્ઞાતિના કેટલાક ભક્તો એક દી રાતના મહારાજને દૂધ પાયું. દૂધ મીઠું બહુ લાગ્યું સમજાને. મહારાજ કે દૂધમાં હાકર નાખીએ તો કે ના ના અમારી ભેંસ જ એવી છે કે દૂધ મીઠું થાય કે લ્યો કાંઈ મીઠો ચરો ચરી આવતી હશે ક્યાંકથી. ઘણા વર્ષો પહેલાં અમે સલારી ગયા હતા સમજાને. ત્યાંની છાશ પીધી, મીઠી છાશ હો. તે ભક્તોને પૂછ્યું આ છાશ કે મીઠી થાય? તો કે અમે અમારું અહીંયા ઘાસ એવું થાય કે ભેંસું ચરે ને તો એને દૂધે મીઠું થાય અને છાશે મીઠી થાય કે લ્યો. અમારા અમુક સંતો તો પ્લાસ્ટિકમાં બાંધી લીધી છાશ લો પછી પીવા કામ આવે. એવી મીઠી હતી બોલો. શ્રીજી મહારાજને દૂધ બહુ ગમી ગયું. આંબા શેઠના કાનમાં કે આ ભેંસ અમારે જોઈતી હોય તો લ્યો. આંબા શેઠ કે મહારાજ કાંઈ કરવું પડશે કે મહારાજ માગી એટલે દેવું જ પડે. મહારાજ વસ્તુ માગે અને ન દેવાય તો ભગતને કહેવાય ને એમ. પછી એના ઘરનાને કીધું મહારાજ ભેંસ માગે છે શું કરશું? એના ઘરના કે આ ભેંસ ન દેવાય, કોઈ બીજી ખપે બીજી લઈ દો ખપે એટલી કે મહારાજ ખપે એવી મૂકી માયેલી હો પૈસા વાળા હો કે લ્યો આ ન દેવાય કે. ભેંસનું નામ જ સાકરી ભેંસ કે હો આ નહીં કે. આંબા શેઠ વિચાર કરે કે હવે ભેંસ તો આજ દેવી પડે ને, મહારાજ માગે છે તો શું કરવું કે લ્યો. પછી વાણિયાવાળી યુક્તિ કરી. એને તો શું કરી વાણિયાવાળી યુક્તિ? ઓલ્યો ભેંસું ચરાવવા જતો હોય ને એને કીધું આવતીકાલે સાંજે ભેંસ ઘરે ના આવી જાય, ક્યાંક બાંધી મૂકજે કે લો ખર્ચો થાય દઈશ તને, હાકર બાકર લઈને બાંધી મૂકજે. ભેંસને ક્યાંક બાંધી મૂકી. આંબા શેઠના ઘરના કે ભેંસ આવી નથી, યારીઓ રહી ગઈ હશે, જાઓ ગોતી આવો. ગયા અડધી કલાક આંટો મારી આવ્યો ગામની બહાર, આમ તેમ ક્યાંય દેખાતી નથી કે લ્યો જા. પછી આંબા શેઠ કે જો મહારાજે માગી આપણે આપી નહીં, હવે આપણાથી ગઈ અને મહારાજથી ગઈ, હવે શું કરશું બોલો? તે શેઠાણી કે એવું હોય તો માનતા કરીએ કે હો ભેંસ મળી જાય તો મહારાજને આપી દે, આપણું જે થાય એ. શેઠાણી કરીને નક્કી કરે. વાણિયાની બુદ્ધિ બહુ પાકી સમજા ને, એવા પાકા હોય ને. હા એ બધા વાણિયાને તમે ખબર કે શિલાલેખ લખે તો ઘરવાળીનું નામ પેલું લખે પછી પોતાનું નામ લખે. પેલું નામ પોતાની પત્નીનું નામ લખે અને પછી નામ આવે. તમે પહેલાં તમારું નામ લખો ને પછી ઘરના નામ લખો ને ધર્મપત્ની, ઓલે આ ધર્મપત્ની નામ પેલું અને પછી પોતાનું નામ લખે. તમે ભચાઓ આવજો શિલાલેખ જોજો, બૈરાના નામ આગળ હોય. બહુ પાકા વાણિયા. પછી બીજે દિવસે કી આવ્યા આંબો શેઠ, ભરવાડને ચારતો તો એને ગોવાડીઓ છે. બીજે દિવસે ભેંસ આવી ગઈ, માનતા કરી અને ભેંસ આવી ગઈ હો. પછી તો આંબા શેઠના ઘરના ભેંસ દોઈ. પછી આંબા શેઠ કે જો હવે આ દૂધ આપણું ન કહેવાય કે લ્યો મહારાજનું કહેવાય કે, કારણ કે માનતા થઈ ગઈ હતી, હવે મહારાજને અર્પણ કરી દેવી. કેવા પાકા વાણિયાવાળી બુદ્ધિ જુઓ તમે. એની ઘરવાળી પાસે દૂધનું ડોણું ઉપડાયું માથા માથે અને પાડેણા સહિત ભેંસ ગઢપુર લઈ આવ્યા અને મહારાજને આપી. દૂધ હોતી લ્યો. પછી મહારાજ પૂછ્યું કેમ આપી? તો કે મહારાજ વાણિયાવાળી બુદ્ધિ થોડીક વાપરવી પડી હો, પણ મેળ પડી ગયો કે લેહો, અને મહારાજને ભેટ આપી હો. આવા ભગત હરિજનના નામય પાર, જથારથ ન હોય ઉચ્ચાર. નિષ્કુળાનંદ સ્વામી કે હરિભગતના આવા તો અનંત નામો છે. કેટલાના નામ લેવા સ્વામી કે હું થાકું છું. જો હજી 10-12 પ્રકરણ હજી બાકી છે, પણ તમને ઈચ્છા નથી એટલે હવે આગળથી ક્યાંકથી વાંચશું. હો પહેલેથી વાંચું કે વચ્ચેથી? હજી તમે કહેજો હો, નહીંતર મારે 1થી કરીને 38 પ્રકરણ વાંચવા છે ભક્ત ચિંતામણી ના. તમારે અહીંયા જેટલા વંચાય એટલા. પણ સારું મેં સંકલ્પ કર્યો છે તમારે કહેવાથી કે મહારાજનો જે શાંતિ પાઠ છે ને લગભગ 29ના પ્રકરણથી 31 સુધી મહારાજના વન વિચરણની અદ્ભુત લીળા છે. એ આવતીકાલે આપણે સવારે ત્યાંથી શરૂ કરશું 29ના પ્રકરણથી. અસંખ્ય જીવયો ધારિયા તેનો નાવે લખતા પાર, જે આવ્યા મારી જાણમાં કર્યા એટલા નામ ઉચ્ચાર. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર જે કોઈ નર ને નાર,
દરસ સ્પરસ દયાળને કઈ ઉતર્યા ભવ પાર. લ્યો, મહારાજના દર્શન કર્યા, ચરણ સ્પર્શ કર્યો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, નર, નારી, કેટલાનો ઉદ્ધાર થઈ ગયો આ સંપ્રદાયમાં. પાછા કેવા દેહ છતાં દુખિયા નહીં, તન છૂટે તેજ અંબાર. સુખેથી જીવે હો, અને શરીર છૂટે એ તેજ તેજ થઈ જાય. હે આવે પ્રભુજી તેડવા, જાય બ્રહ્મ મહોલ મોઝાર. રથ વેલ ઘોડા પાલખી, વળી દેખે બહુ વિમાન. માગી શીખ મૂકે દેહને, જેને મળ્યા સ્વામી ભગવાન. બોલો, ભગવાન તેડવા આવે, બ્રહ્મ મોલમાં લઈ જાય, ક્યારેક રથ લઈ આવે ઘોડાવાળો, પાલખીમાં લઈ જાય, ક્યારેક વિમાનમાં લઈ જાય. એ બધા પાસે રજા માગે, જાણે જાણે વિદેશ જતા હોય કે પરગામ જતા હોય ને એમ રજા માગે બધા પાસે. મહારાજ તેડવા આવ્યા છે અને જાઉં છું ધામમાં, બધાને જય સ્વામિનારાયણ કહીને શરીર મૂકે ભક્તો. હા, આ સંપ્રદાયમાં મરવાની મજા છે ભાઈ. જીવવાની તો મજા છે, પણ મરવાની મજા છે. મરતી વેળાએ ભગવાન દેખાશે હો. નિયમ ધર્મ પાડ્યા હશે ને અને હરિનું ભજન કર્યું હશે તો. જીવાત્માને દેહના સંબંધ થકી વિખોર કરી નાખ્યો હશે તો નિર્વાસનિક પૂરો વ્યવહાર તમે જી થાય કરો, પણ મનમાં એટલું સમજી રહ્યો કે એક દિવસ આ બધું છૂટશે. ભાગવતના એકાદશ સ્કંદમાં લખ્યું, સ્વપ્નું જ છે, સ્વપ્નું. બુદ્ધિશાળી માણસ સ્વપ્નમાં ગમે દેખી ગયો હોય ને પછી જાગે ને તઈ શું માને, આ તો સપનું હતું. મૂકી દે કે ન મૂકી દે બધી માથાકૂટ. રૂએ વેસણમાંથી જાગીને, અરે હોનાનો ઢગલો મળી ગયો તો ગયો. મૂર્ખો હોય રૂએ, સમજા ને, સપનું માને. એમ એ એક નાનું સ્વપ્નું છે અને આ દેખાય છે ને એ મોટું સ્વપ્નું છે. ચોખ્ખું લખ્યું ભાગવતના એકાદશ સ્કંદમાં. મોટું સ્વપ્નું છે. ભગવાનનો ભગત હોય એ સમજી રાખે કે એક દિવસ આંખ વિચાણી નથી અને બધું ખોટું થયું નથી. સાચું તો મારે માટે ભગવાન છે કે આ તો ભગવાનના સંતો ને ભક્તો છે હો. હા, એટલું સમજી અને આ સંસારમાં જીવે. સ્વામી કે શીખ માગી અને દેહને મૂકે હો, રજા માગીને જાય. મોટો પ્રતાપ મહારાજનો, એક જીભે કહ્યો ન જાય. એમાં જે જનયુદ્ધ રે, તેનું નહીં આશ્ચર્ય જરાય. હવે આ એક જીભથી કેટલું લખું ને કેટલા મહારાજની વાતો લખું. સ્વામી કે આગળ થોડી કથા આવી ગઈ હો. હવે તો આંખોની નજરે ઝાંખી થઈ ગઈ હો. ઈચ્છા તો ઘણી છે પણ હવે મન દેખાય છે. સ્વામી કે આવું લખી ગયા છે ભક્તજનો. અદ્ભુત આપણા ઇતિહાસો, આ શાસ્ત્રો. આવી કથાઓ સાંભળીએ, આવા ભક્તોની વાતો સાંભળીએ અને આપણા મનને થોડુંક ભગવાન તરફ લઈ જઈએ એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી આજની કથાની એક અને વિરામ. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये वाड़ाक देशना हरिजन्ना नाम कया ए नामे 114 प्रकरणम सहजानंद स्वामी महाराजनी जय.